વેલકમ ટુ ધ મેથ બી એજ્યુકેશન મિત્રો, આપ સૌનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ પીએસઆઈના પેપરના સોલ્યુશન માટે. તો આજે આપણે વાત કરીએ આજના પેપરની, તો જે મેથેમેટિકલનો જે કન્સેપ્ટ પૂછાયો છે એ ઘણું જ સહેલું કહી શકાય એ પ્રકારનું આજનું પેપર દેખાઈ રહ્યું છે. તો ચાલો આપણે આજે મેથ્સના પેપરનું સોલ્યુશન જોઈ લઈએ. પછી એનાથી અઘરું શાયદ હોઈ શકે તો કયા ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે, આપણે એની પણ ચર્ચા આગળ કરતા રહીશું. ચાલો શરૂ કરીએ આપણે શરૂઆતથી. સૌથી પહેલો ક્વેશ્ચન છે 3, 6, 11, 18 અને 27. તો આની અંદર જો તમે ક્વેશ્ચનને બરાબર જોશો ને તો તમને સમજાશે કે આ એક્ઝેક્ટલી તમને શું કહેવા માંગે છે. તો જરા જોઈએ આપણે. 3 અને 6ની વચ્ચે કેટલાનો ગેપ છે? 3નો ગેપ છે. 6 અને 11ની વચ્ચે 5નો છે. 11 અને 18ની વચ્ચે 7નો છે. 18 અને 27ની વચ્ચે તો કહે છે કે 9નો છે. તો આના પછી હવે શું આવવું જોઈએ? તો હવે આવવું જોઈએ 11નો ગેપ. માટે આપણો જવાબ થશે 27 + 11, માટે જવાબ આવશે આપણો 38. માટે 38 એ આપણો સાચો જવાબ કહેવાશે. સમજી ગયા? ચાલો, જો 38 આપણો સાચો જવાબ આવતો હોય તો હવે નેક્સ્ટ સવાલ તરફ આપણે આગળ વધીશું. બીજા નંબરનો સવાલ શું કહે છે કે બીજા ક્વેશ્ચનની અંદર આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરતી હોય, તો અહીંયા જુઓ 30 મહિલાઓ કામ કરે છે. 30 મહિલાઓ છે. મહિલાઓ કેટલા દિવસમાં કામ પૂરું ન કરે છે? એમ કે છે 40 દિવસમાં કામ પૂર્ણ કરે છે. જો 30 મહિલાઓને 40 દિવસ લાગતા હોય તો મહિલાઓ એટલે કે જો આપણે માણસો વધારી લઈએ તો 50 મહિલાઓને જે દિવસ લાગે છે એના કરતાં તો હવે તો ઓછો જ સમય લાગવાનો છે. મતલબ કે આ કયા પ્રકારનો પ્રમાણ થયું? વ્યસ્ત પ્રમાણ થયું. માટે વ્યસ્ત પ્રમાણની ગણતરી કયા રીતની હોય છે? 30 × 40/50. ચલો, એક 0 ગયા, બીજા 0 ગયા. 5 × 30 કહી શકાશે. 6 × 4 એટલે શું જવાબ આવે છે? 24. તો કેટલા દિવસની અંદર પૂર્ણ થઈ શકશે? 24 દિવસની અંદર પૂર્ણ થઈ શકશે. તો આ આપનો જવાબ રહેશે. બરાબર છે. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ખૂબ જ સરળ પેપર દેખાઈ રહ્યું છે. આની અંદર આપણને પૂછવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારની પેટર્ન્સ આપેલી છે, જેમાં શરૂઆતમાં પહેલાં 4 આપ્યા છે, પછી પણ 4 બીજા સ્ક્વેર આપ્યા છે, પછી 2 આપ્યા છે, અને આના પછી પણ જો 4 4 તો પછી 2 આવવા જોઈએ. બરાબર છે. હવે આની અંદર કંઈ ખાસ લોજિક મને દેખાતું નથી, કારણ કે જુઓ સેન્ટરની અંદર એક ડોટ છે અને આજુબાજુ 4 એંગલ છે, સેન્ટર છે, 4 એંગલ છે. હવે અહીંયા સર્કલ છે અને સેન્ટરની અંદર એક ડોટ છે. બરાબર છે. એના પછી શરૂઆત કરી છે એમણે વિધાઉટ ડોટથી. તો સર્કલની અંદર તો એક પણ એંગલ નહોતો, ફરીથી અહીંયા 4 એંગલ આવે છે. માટે બીજું કોઈ લોજિક બેસતું નથી, એટલા માટે આનો આન્સર થશે રેક્ટેંગલ. તો થર્ડનો ક્વેશ્ચનનો આન્સર રહેશે રેક્ટેંગલ અથવા સ્ક્વેર, જે કંઈ પણ ગણી શકતા હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ. સવાલ શું કહે છે? ફરીથી સિરીઝનો સવાલ આવી રહ્યો છે. 53ને જો 20 લખાતા હોય, જો 53 = 20 લખાય, 64 = 32 લખાતા હોય, 75 = 44 લખાતા હોય, તો 86 = તમે શું લખી શકશો? તો જુઓ મિત્રો, અહીંયા જે કંઈ પણ ટૉપિક આપેલો છે એ ટૉપિકને આપણે શાંતિથી સમજીએ ને તો 20 અને 32ની વચ્ચે કેટલાનો ગેપ દેખાય છે તમને? +12. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણને કેટલો દેખાય છે? ફરીથી +12. તો અહીંયા પણ કેટલો હોવો જોઈએ? +12. તો આપણો આન્સર થઈ જશે અહીંયા 56. જુઓ મિત્રો, ઓપ્શનની અંદર છે 56, તો આપણો એ આન્સર રહેશે. હવે બીજી જો પેટર્ન આપણે વિચારી હોત ને તો એની અંદર આપણને દેખાતું હતું, જેમ કે અહીંયા જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો કે 53 છે, એના પછી 64 છે, પછી એના પછી 75 છે. તો અહીંયા કેટલાનો ગેપ આવે છે? અહીંયા 11, અહીંયા 11 અને અહીંયા 11. બરાબર છે મિત્રો. તો કોડિંગ અને ડિકોડિંગ બહુ સિમ્પલ છે કન્સેપ્ટ. જે અહીંયા પૂછવામાં આવ્યો છે એ વધારે સિમ્પલ છે, બાકી કન્સેપ્ટ તો ડીપમાં ઘણું બધું એની અંદર આવતું હોય છે. ટૂંક સમયની અંદર એ વિડીયો પણ આપણી ચેનલની અંદર અવેલેબલ થવાનો છે. તો હું તમને દરેકને આગ્રહ રાખીશ કે
તમે એ વિડીયો જુઓ અને તમારી જે કંઈ પણ શંકાઓ કોડિંગ અને ડિકોડિંગના રિલેટેડ છે એને તમે દૂર કરો. ચલો એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. હવે જુઓ સિમ્પલ, જો આપણી ચેનલ નવી છે પરંતુ હું તમને સારામાં સારું કોન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીશ. માત્ર મારે તમારો સાથ જોઈએ છે, બરાબર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો પોતાના મિત્રો સાથે, જેથી કરીને તમે મને એક મોટિવેશન પૂરું પાડશો, જેથી હું સારામાં સારું કોન્ટેન્ટ હું તમને ફ્રીમાં અવેલેબલ કરાવી શકું, બરાબર છે. ચાલો નેક્સ્ટ વધીએ. આપણે ક્વેશ્ચન શું છે આપણો? ક્વેશ્ચન છે એલસીએમ ફાઇન્ડ કરવાનો. એલસીએમનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવ. હવે આની અંદર અમને શું આપી દીધું છે? 5, 10 અને 15. આમ જોવા જઈએ તો આનો જવાબ આપણને આમ જોઈને ખબર પડે કે ભાઈ 30 આવે. કેમ? કારણ કે 30 એ એક એવી મોટામાં મોટી સંખ્યા છે કે એના વડે 5 વડે ભાગી શકાય, 10 વડે ભાગી શકાય અને 15 વડે પણ ભાગી શકાય. આથી આપણે એવું કહી શકીએ કે ભાઈ 5, 10 અને 15નો લસા એ 30 છે. અને જો તમને એમ થાય કે ભાઈ આ રીતના નહીં, અમારે તો ગણતરી કરવી છે, તો ગણતરી આની કેમ થાય? તો આની ગણતરી, આના તો મસ્ત મોટા 2 વિડીયો તમને આપણી ચેનલમાં અવેલેબલ છે. 2-5 જ દિવસ થયા છે આપણે અપલોડ કર્યા છે. એક વખત ચેકઆઉટ જરૂર કરજો, તમને દરેકને સમજમાં આવશે. ચલો, તમને એમ થયું કે 5 ભાગ ચલાવી લો તો 5 એકા 5, 5 દુ 10 અને 5 તારી 15 કહેવાય. ફરીથી 2, 2 એકા 2, 3 અહીંયા, 3 3 એકા 3, 5 દુ 10 ગુણ્યા 3. જવાબ શું આવે છે? 5 ગુણ્યા 2 ગુણ્યા 3, જવાબ આવશે તમારો 30. ચાલો એના પછીનો નેક્સ્ટ સવાલ આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર 36, 48 અને 60નું ગુસા શું થાય એવું તમને પૂછ્યું છે. હવે ગુસામાં શું હોય? ગુરુત્તમ સામાન્ય અવયવ હોય એટલે તમારે અહીંયા જે કંઈ પણ સંખ્યા આપેલી છે ને, એક છે 36, બીજી છે 48 અને 60. આ ત્રણેયમાં એક નંબર એવો હશે કે જે આ ત્રણેયને ડિવાઈડ કરી શકતો હશે, બરાબર છે. તો જરા જુઓ, 12 તરી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. આથી આપણો જવાબ શું રહેશે? આનો મહત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા શોધવાનો કીધો છે, માટે જ આપણો જવાબ રહેશે 12, જે આપણે અહીંયા પણ દર્શાવ્યો છે, બરાબર છે મિત્રો. ચલો, આ ક્વેશ્ચનની અંદર તો કંઈ ખાસ છે નહીં, તેમ છતાં જો તમારે લસા અને ગુસામાં આનાથી પણ ડીપના કન્સેપ્ટ સમજવા હોય તો આપણી ચેનલ પર વિડીયો અવેલેબલ છે, તમે એક વખત ચેકઆઉટ જરૂરથી કરજો. તો તમારો એક પણ ડાઉટ લસા અને ગુસામાં રહેશે નહીં એ વિડીયો જોયા બાદ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે? સિમ્પ્લિફિકેશન, સાદુરૂપ આપો. તો ભાઈ જુઓ, આવડતું હોય તો એ ભલે ને ના આવડતું હોય તો એ ભલે. 3/5 ગુણ્યા 10/9. જ્યારે તમે આવું લખેલું હોય તો આપણે શું કરીએ? તો ભાઈ જ્યાં ભાગ ચાલતા હોય ત્યાં ચલાવો. 3 તારી 9, 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10. તો આપણો જવાબ શું આવ્યો? 2/3. શું અહીંયા ક્યાંય તમને એ જવાબ દેખાઈ રહ્યો છે? તો કહે છે કે હા, રહ્યો 2/3 એ આપણો જવાબ થશે. વિશેષ તો આની અંદર કંઈ ખાસ છે પણ નહીં. ચલો, એથી આપણે આગળ વધીશું. ભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે. ઇન્સ્ટન્ટ જવાબ આવે એવું છે કે ભાઈ 2/3 અને 4/9માં કોનું મૂલ્ય વધારે છે એવું પૂછ્યું છે. હવે 4/9નું સાદુરૂપ આપો તો 2 દુ 4, 3 તારી 9. એટલે એકની એક તો સંખ્યા મળી પહેલાં, 2/3 અને 2/3. માટે શું કહી શકાય કે બંનેનું મૂલ્ય કેવું છે? સમાન છે. માટે આપણો આન્સર શું થશે? કે આ બંનેનું મૂલ્ય એક સમાન છે. ચલો, આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જો સમજીએ તો આપણી પાસે શું આવે છે એ સવાલ? તો સવાલ છે કંઈક આ પ્રકારનો: 0.1234 સોરી, જસ્ટ અ મિનિટ, ક્વેશ્ચન ક્યાંક ખોવાઈ ગયો છે. ઠીક છે, તો જે કંઈ પણ આવશે આપણે જોઈ લઈએ છીએ પાછું. ચાલો, ઓકે, આ મળી ગયો. 0.1234 ગુણ્યા 1000. હવે તમે શાંતિથી જરા ક્વેશ્ચનને જુઓ, બહુ ઉતાવળ કરવાની જરૂર જ નથી. 1234 પોઈન્ટ પછી કેટલી કિંમતો છે? 4, 1, 2 અને 3 અને 4 કિંમતો મૂકો. એની સાથેનો ગુણાકાર આપણે કોની સાથે કરવાનો છે? 1000 જોડે. 1, 2 અને 3 મીંડા અહીંયાથી જાય છે, તો 1, 2 અને 3 મીંડા અહીંયાથી પણ જશે. હવે આના છેદમાં શું વધ્યું મિત્રો?
તો 1234 છેદમાં શું વધે છે? 1234 છેદમાં 10, એટલા માટે આપણે શું કહી શકાશે? 123.4. માટે આપણો જવાબ શું થશે? 123.4. ચાલો મિત્રો, અહીંયા સુધી સમજ્યા? જો અહીંયા સુધી તમે સમજી ગયા હોય તો પછી આપણે આગળના ટોપિકની અંદર જઈએ. હવે નેક્સ્ટ આપણે સમજવાનું શું છે કે જ્યારે તમારી પાસે સિલોજિઝમ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય તો એનો આન્સર કેવી રીતે આપવો? તો હવે અહીંયા જુઓ શું કહેવામાં આવ્યું છે તમને કે બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો આ ટાઈપની પેટર્નને સોલ્વ કરવાની બધાની અલગ અલગ મેથડ હોય છે. મારી મેથડ કંઈક આ પ્રકારની છે કે ભાઈ બધા જ બગલા આપેલા છે, બધા સફેદ બગલા, તો આને આપણે એક કામ કરીએ, 100થી ડિનોટ કરીએ અને એ શું કહે છે? પક્ષી છે, હું એને 50 આપી દઉં છું. કેમ? કારણ કે બધા જ સફેદ બગલા પક્ષીના વર્ગીકરણની અંદર આવે છે, પરંતુ બધા જ પક્ષી કંઈ બગલા થઈ શકવાના નથી. બરાબર છે? હવે આ કન્સેપ્ટ ને ડીપમાં તમે ભણશો તો બહુ ઇઝીલી તમને આ સમજમાં આવે એ ટાઈપનો છે. હવે બધા પક્ષી સફેદ હોય નોર્મલી, તમે આ તમને કદાચ નહીં ફાવી શકે કારણ કે શાયદ તમારો જોયેલો ન હોય, તો આપણે એક કામ કરીએ, આપણે વેન ડાયાગ્રામની અંદર જતા રહીએ. ચલો, બધા સફેદ બગલા પક્ષી હોય તો આ રહ્યા બધા સફેદ બગલા. હવે આ બધા જ સફેદ બગલા શું છે? એમ કહે છે કે આ બધા જ પક્ષી છે. તો આના ઉપરથી એવું કહેવાય કે બધા પક્ષી સફેદ છે? ના. તો પહેલું સેન્ટેન્સ આપણે નહીં કહી શકીએ. પછી કેટલાક પક્ષી સફેદ હોય, તો કેટલાક પક્ષી સફેદ હોય, પરંતુ અહીંયા પર્ટિક્યુલર સેન્ટેન્સની અંદર બગલાની વાત કરવામાં આવી છે, એટલે આપણે આને આપણે લઈ શકશું નહીં. ત્રીજો નંબરનું, બધા સફેદ બગલા હોય, બધા સફેદ બગલા, અહીંયા શું કહે છે? બધા સફેદ બગલા હોય. આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ બધા સફેદ જે છે એ બગલા હોઈ શકે, કારણ કે સેન્ટેન્સની અંદર આપણને શું આપી છે કે બધા સફેદ બગલા એ પક્ષી હોય, તો બધા સફેદ બગલા હોય. માટે આનો આન્સર આપણે શું આપી શકશું? સી, બધા સફેદ બગલા હોય. એ જ રીતે અહીંયા બધા સફેદ પક્ષી હોય, ના જરૂરી નથી ભાઈ, કેટલાક પ્રાણીઓ પણ હોઈ શકે. બરાબર છે? ચાલો, આ થઈ ગયો 11મા નંબરનો સવાલ. એના પછી 12મા નંબરનો ક્વેશ્ચન, ખૂબ જ સિમ્પલ સવાલ પૂછવામાં આવ્યો છે તમને. અહીંયા શું કહે છે? 5, 10, 20, 40 અને 160. પેટર્ન તો એકદમ સિમ્પલ જાય છે કે અહીંયા તમને લખવામાં આવ્યું છે કે ભાઈ 5 પછી તમે લખો છો 10, 10 પછી લખો છો 20, 20 પછી લખ્યા તમે 40, તો 40 પછી આપણે લખવાના શું છે? બોલો, કંઈ વિચાર ના કરો ને તો બી તમારે ઓટોમેટિક જો આમ તમે સિરીઝ લખતા જાઓ ને તો પણ તમારો જવાબ શું આવી જાય? 80 જ આવે. બરાબર છે? તો આપણો જવાબ થઈ ગયો 80. ચલો, એના પછીના સવાલમાં આપણે જઈએ. હવે ફરીથી એક ચોક્કસ પ્રકારની પેટર્ન આપણને અહીંયા દર્શાવવામાં આવી છે, અને પેટર્નને જો આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ તો આપણને કંઈક એ પ્રકારનું દેખાય છે કે પહેલાં અહીંયા 4 ફૂંદડી આપી છે, પછી 3 ડાયમંડ આપ્યા છે, પછી આ બ્લેક કલરનું હાર્ટ આપ્યું છે જે નીચેની તરફ, અને પછી ફરીથી બ્લેક કલરનું જે છે એની ડિરેક્શન કંઈક અલગ છે. હવે એ ક્વોન્ટિટી આપણે જરા જોઈએ તો આ ભાઈએ ઓલરેડી સોલ્વ કર્યું છે કે ઉપર લખ્યું છે આ 4 વખત છે, આ 3 વખત છે, આ 2 વખત છે, આ પણ 2 વખત, આ 2 વખત, આ 3 વખત. તો જે પ્રકારની પેટર્ન ફોલો થાય છે એ પ્રકારની પેટર્ન જોતાં તો મને એવું લાગે છે કે આ જે છે એ કોડિંગ ડિકોડિંગની અંદર આ ટાઈપની પેટર્ન જોવા મળે છે કે આની અંદર 1, 2, ત્યાર પછી 3 આ રીતના ક્રોસમાં હોઈ શકે, ફરીથી આ 2 આ ક્રોસમાં હોઈ શકે, અને વચ્ચેનું જે છે એઝ ઇટ ઇઝ હોઈ શકે. માટે આના પછી જે કંઈ પણ સિન્ટેક્સ આવી જોઈએ એ આપણી ફૂંદડી જ આવવી જોઈએ. શું આવવું જોઈએ મિત્રો? ફૂંદડી આવી જોઈએ, કારણ કે કેટલી વખત આપણે હજુ કરવી પડે? 4 વખત એને આપણે કરવી પડે, જે પ્રકારની પેટર્ન છે એ પ્રમાણે. બરાબર છે? ચાલો મિત્રો, નેક્સ્ટની અંદર આપણે આના પછીના સવાલની અંદર જો સમજવાનો પ્રયત્ન કરીએ. એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભા છે. હવે જ્યારે તમે ડિરેક્શન ટેસ્ટ જોતા હોય તો તમારી પાસે માત્ર આટલું નોલેજ હશે ને તો પણ ઇનફ છે કે આ ઉત્તર થઈ ગઈ, આ દક્ષિણ થઈ ગયું, આ પૂર્વ થઈ ગયું અને આ પશ્ચિમ થઈ ગયું. એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભા છે, પછી તે 90 ડિગ્રી ડાબી તરફ વળે છે. ચલો, એમનો ચહેરો ક્યાં છે? અહીંયા છે. હવે જ્યારે એ આમ નીચેની તરફ ઊભા હશે ને તો એમની ડાબી બાજુ કઈ કહેવાશે? જો ઉપરની તરફ ઊભા હોત ને તો ડાબી બાજુ એમની આ સાઈડ કહેવાતી, પરંતુ અહીંયા ડાબી સાઈડ એમની કઈ કહેવાશે? આ સાઈડ કહેવાશે. ડાબી તરફ વળે છે અને ત્યારબાદ 180 ડિગ્રી
ત્યારબાદ 90 ડિગ્રી નથી ફરતા રહ્યા, એ કેટલા ડિગ્રી ફરે છે? જમણી તરફ 180 ડિગ્રી. હવે જરા સમજો તમે, આપણે એંગલ ચેક કરવા માટે મેથેમેટિક્સમાં કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હતા, તમને ખ્યાલ હશે. તો એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર અહીંયા 90 લખાઈને આવે, અહીંયા 0 લખાઈને આવે અને અહીંના 180 લખાઈને આવે. બરાબર છે. હવે 90 ડિગ્રી એટલે જરા જુઓ, કોઈ પણ ડિરેક્શન હોય ત્યાંથી એક્ઝેક્ટ તમે ડાબી અથવા તો જમણી બાજુ વળી શકો છો. બરાબર છે. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે 90 ડિગ્રી નહીં, પરંતુ તેની વિરુદ્ધ દિશાની અંદર, ત્યારબાદ 180 ડિગ્રી જમણી તરફ વળે છે. બરાબર છે. જો 90, હવે અહીંયાથી જમણી તરફ તો આ થઈ, જો 90 ડિગ્રી વળ્યા હોત તો અહીંયાથી 90 ડિગ્રી આમ થાત અને 180 ડિગ્રી એટલે કે વળી પાછા એ રિટર્ન વળી જાય છે. તો તેમનો ચહેરો હવે કઈ દિશામાં હશે? તો હવે ચહેરો એમનો દિશામાં કઈ દિશામાં હોઈ શકે છે? તો કહે છે કે પશ્ચિમ દિશામાં હશે. માટે આપણો આનો આન્સર શું આપી શકશું મિત્રો? પશ્ચિમ દિશામાં તેમનો ચહેરો દેખાશે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો વોટરને તમે XBUFS લખી શકતા હોય તો અહીંયા જે કંઈ પણ લેટર આપ્યું છે અને આપણે એક વખત નોટ ડાઉન કરીએ તો વોટરને એ લોકો શું કહે છે કે X પછી લખાય છે B, પછી U, F અને S. તો જરા જુઓ, W પછી X આવે, A પછી B આવે, T પછી U આવે, E પછી F આવે અને R પછી S આવે. તો ભાઈ પ્લાન્ટની અંદર જો તમારે કંઈ બી લખવાનું થાય તો P પછી શું આવશે? Q આવશે. L પછી શું આવે? M આવે. A પછી શું આવે? B આવે. N પછી શું આવે? O આવે અને T પછી શું આવશે? U આવશે. તો Q, M, B, O, U જે કંઈ પણ આન્સર તમને દેખાતો હોય એ તમારો આ રહ્યો. ચાલો, આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર પડી ગઈ. ચાલો, એના પછીના ક્વેશ્ચનની અંદર જો આપણે જઈએ તો આપણને એ શું સમજાવે છે? તો કહે છે કે બસ જસ્ટ સાદુરૂપ આપવાનું થાય છે, એમ કહે છે તમને. ચલો, સાદુરૂપ આપી દઈએ આપણે. પહેલાં તો જે રીતના લખેલું છે એ આપણે જોઈએ. ભાગુસભા કોમ્પ્લેક્સ લેવલના તો ઘણા બધા તમે સમજ્યા પણ હશો. અહીંયા તો એટલું બધું કંઈ કોમ્પ્લેક્સ લેવલ પૂછ્યું પણ નથી, તો આનું સાદુરૂપ આપણા માટે ઘણું ઇઝી રહેવાનું છે. 6 × 3 - 5. ચલો, સૌથી પહેલાં તો આ બ્રેકેટ આપ્યું છે ને એને કરી લો. 8, 9 અને 72 થઈ જાય ભાઈ. ઓકે. હવે અહીંયા 6 × 3 છે, તો 6 × 3 કરો તમે તો આ 9 + 6 તરી 18 થઈ જાય કે ન થાય? -5. તો 18 ને 9 થયા 27. 27 - 5 જવાબ તમારો આવશે 22. શું જવાબ મળશે બાળકો? 22. હવે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ એ વધારે બહેતર રહેશે. ચાલો, એના પછી પણ સિમ્પ્લિફિકેશન જ પૂછ્યું છે તમને. હવે ક્વેશ્ચન શું આપ્યું છે? 15 છે પ્લસ બ્રેકેટ છે, બ્રેકેટની અંદર પણ બીજું એક બ્રેકેટ આપ્યું છે. 24ની અંદર 8 આપ્યા છે, બ્રેકેટ ક્લોઝ, મલ્ટિપ્લિકેશન અને 6 આપ્યા છે. હવે ભાગુસભા તમે જ્યારે સમજ્યાશો ને ત્યારે આ બ્રેકેટનો ઉલ્લેખ પણ આવ્યો હશે કે ભાઈ છગડીયો કૌંસ આવે, નાનો કૌંસ આવે, મોટો કૌંસ આવે. સૌથી પહેલાં નાનો કૌંસ કરવો, પછી છગડીયો કરવો અને એના પછી મોટા કૌંસની ગણતરી કરવી. પણ અહીંયા કંઈ ખાસ કોમ્પ્લેક્સ ગણતરી આપેલી નથી. 8 તરીને 24, 3 છંગ 18 થાય અને આપણે કરવાના છે 18 + 15. ચલો, કહી શકશો 18 + 15 કેટલા થશે? 33. આ તો લગભગ મોટા સવાલ તમારા 5 થી 10 સેકન્ડની અંદર પતે અને હું એમ કહી શકું કે ભાઈ આ મેથેમેટિક્સનું જે સેક્શન છે એ 25 મિનિટની અંદર પૂરો થઈ શકે એ ટાઈપનું સહેલું પેપર મૂકવામાં આવેલું છે. અત્યાર સુધીમાં જો મેં કોઈ વધારે પડતું સહેલું પેપર જોયું હોય તો અત્યારના સમયમાં છેલ્લા 3 વર્ષની અંદર આનાથી સહેલું પેપર મેં ગણિતમાં કોઈ જોયું નથી. ચાલો, એના પછીનો ક્વેશ્ચન શું આવ્યો છે? વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? તો જરા જુઓ, વર્તુળ જે છે એનું ક્ષેત્રફળ જો આપણે માપવું હોય ને તો એના માટેનું એક સૂત્ર છે πr². માની લો કે અહીંયા તો ક્ષેત્રફળ આપ્યું છે અને તમને એમ પૂછી રાખે કે ભાઈ વર્તુળનો પરિઘ શું થાય? તો પરિઘ માટેનું સૂત્ર થાય 2πr. પરંતુ આપણે તો શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. માટે એનું ફોર્મ્યુલા શું છે? πr². માટે આપણો જવાબ થશે B. ચાલો મિત્રો, અહીંયા ખબર પડી. હવે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. બોલો, કેટલું સિમ્પલ પૂછે છે કે ભાઈ તમને એમ કહે છે કે પાઈની કિંમત જણાવો. હવે લગભગ આપણે જ્યારથી ભણતા આવ્યા છીએ ત્યારે પાઈ હંમેશા આવ્યો હશે 22/7 અથવા તો 3.14. આ પ્રકારની કિંમતો આપણે શરૂઆતથી લેતા આવ્યા છીએ, તો આપણને આ સવાલ ખોટો પડવો જોઈએ નહીં. આનો જવાબ થયો 3.14.
ચાલો મિત્રો આના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછીના ક્વેશ્ચનની અંદર શું કહે છે કે 1/2 મલ્ટીપ્લાય બાય બી મલ્ટીપ્લાય બાય એચ એટલે કે 1/2 બી ઇન્ટુ એચ સૂત્ર વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય. તો મિત્રો તમને યાદ હશે કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે એ કન્સેપ્ટ સમજતા હતા કે ભાઈ નોર્મલી આપણે એક ડ્રોઈંગ અહીંયા મેં એક ડ્રોઈંગ બનાવી દીધું છે. એના પરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આનો જવાબ શું આવવાનો છે. તો મિત્રો તમે સાચા છો. આ થઈ ગયો બેઝ એટલે કે આપનો આધાર, આ થઈ ગયું આપની હાઇટ એટલે કે ઊંચાઈ, અને આના ઉપરથી આપણું સૂત્ર શું બને છે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. કોના માટે બનાવ્યું આપણે? તો કહે છે કે ત્રિકોણ માટે. હવે તમને એમ પૂછી લેવામાં આવે કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ માપવું હોય તો તમારી પાસે શું જવાબ હોય? તો આપણે એમ કહીએ πr². ચોરસનું માપવું હોય તો શું કહી શકાય? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબચોરસનું માપવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર છે? આ તમારો જવાબ થાય. ચાલો મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ. 343 બરાબર 7 લખાય છે. હવે જ્યારે આવા કોડિંગ ડિકોડિંગ હોય અથવા તો સિરીઝ હોય ત્યારે આપણે શરૂઆતથી એવું સમજતા આવ્યા છીએ અને આપણે એવું સમજેલા પણ હશું કે ભાઈ જ્યારે સિરીઝના કન્સેપ્ટ આપણે સમજતા હોય ને ત્યારે તમારે હંમેશા 1 થી 25ના વર્ગ અને 1 થી 10 મિનિમમ ઘન જો તમને આવડતા હશે ને તો પણ તમે તમારા પેપરમાં ઘણો સમય બીજા કરતાં બચાવી શકશો. હવે અહીંયા જરા જુઓ, તમને 343 બરાબર 0.7 આપ્યા છે. એનો મતલબ શું થયું કે ભાઈ 7નો ઘન 343 થાય? તો કહે છે કે હા થાય. તો પછી તમે મને એમ કહો લો 512 એ 8નો ઘન થવાનો છે? હા થવાનો છે. હવે મને 10નો ઘન ખબર છે એ 1000 થાય. હવે અહીંયા 1331 જવાબ આવે છે. 1331 જવાબ માટે આપણે હવે 11 લખવા કે 12 લખવા? તો હંમેશા ધ્યાન રાખજો કે 1નો ઘન શું થતો હતો? 1 થતો હતો, અને 2નો ઘન શું થતો હતો? 8 થતો હતો. હવે અહીંયા એકમનો અંક તમે અહીંયા જરા જોશો ને તો 1331. આનો એકમનો અંક 1 કહેવાય. જુઓ, જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 1 હોય ને અને એનો ઘન કરીએ ને તો જ જવાબ 1 મળે છે. ને એવું ઓપ્શન અત્યારે હાલ પૂરતો આપણી પાસે 11 છે. માટે આપણો જવાબ શું બન્યો? 11. 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરો એટલે તમને જવાબ શું મળશે? 1331. ચાલો મિત્રો એના પછીનો સવાલ આપણે જોઈએ. એ ક્વેશ્ચનની અંદર આપણને શું પૂછ્યું છે? બોલો, ઇન્ટરેસ્ટિંગ સવાલો મૂકી દીધા છે આપણે. હવે તમને છે ને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આપી દીધા છે. હવે અહીંયા તમને કહી દેવામાં આવ્યું છે ડાયરેક્ટલી કે ભાઈ રોઝ બરાબર 57. તો આની અંદર નોર્મલી આપણને ABCDનો કન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર તાત્કાલિક ધોરણે આવ્યો હશે. બરાબર છે? હવે ABCDની અંદર આર જે છે, આરને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ કે કયા નંબર ઉપર એ આવે છે? તો આપણે ચેક કરવું તો રહ્યું જ ફરજિયાતપણે. તો આપણે શું લખી શકીએ? ભાઈ ABCDEFGHIJKLMNOPQRSTUV ને Z. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ થઈ ગયું 13 14 15 16 17 18 20 21 22 23 24 ને 26. ચાલો 26 આલ્ફાબેટ હોય એટલું તો આપણે બધાને ખબર છે. હવે અહીંયા રોઝના 57 લોકો કેવી રીતે લાયા હશે? તો ભાઈ આરની કિંમત ખબર પડી કે એ 18 છે. કેટલી છે મિત્રો? 18 છે. ઓની કિંમત ખબર પડે તો કે હા એ કેટલી છે? 15 છે. ચલો એ 15 ખબર પડી. એસની કિંમત કેટલી છે મિત્રો? એમ કહો મને. તો કહે છે કે એ એમ કહે છે કે ભાઈ એસની કિંમત છે 19. ચલો એના પછી છે ઈની કિંમત કેટલી છે મિત્રો? એમ કહો મને. 5 છે. ચલો 15 ને 5 20, 20 ને 20 40 એટલે 39, 39 ને 20 59 - 2 એટલે કે 57. આ બધાનો સરવાળો કેટલો થાય છે? 57. એટલે કે સિમ્પલ લોજિક, આની અંદર કંઈ ખાસ મૂકવામાં આવેલું નથી. માત્ર જે કંઈ પણ ડિજિટ તમને આપેલા છે એના આધારે તમારે જવાબ આપવાના છે. તો ભાઈ તુલિપને તમારે લખવું હોય તો શું લખાય? તો T20 એટલે કે T 20 નંબર ઉપર છે, U 21 નંબર T પછી જ આવે છે એટલા માટે 21 નંબર ઉપર આવશે. ચલો જોઈ લો ફટાફટ. L કયા નંબર ઉપર છે? 12 નંબર ઉપર છે. ત્યાર પછી I જે છે એ 9 નંબર ઉપર આવે છે, અને એના પછી આવે છે પીની કિંમત આપણને અહીંયા જોવા મળશે 16. ચાલો સરવાળો કરી લો.
20 ને 21, 41 ને 12, 63 ને 9, 72 ને 16, 88 જવાબ થાય. પરંતુ અહીંયા શું આપણને દેખાઈ રહ્યું છે કે ભાઈ 88 ક્યાંય આવતું હોય? સરવાળામાં કોઈ મિસ્ટેક તો નથી ને? ચેકઆઉટ કરી લો. તો લીપ એલ છે, એલ બરાબર આપેલા છે આપણને જે કે એલ 12 એ બરાબર છે. આઈ બરાબર આપેલા છે આપણને 9, એ પણ બરાબર છે. અને પી બરાબર આપણને જોવા મળ્યા છે MnO3 16. 20 ને 20, 40 ને 1, 41, 41 ને 10, 51 ને 2, 53 ને 9, 53 ને 9 કેટલા થાય? 62 ને 6, 68 ને 78. તો સોરી, આપનો સરવાળાની અંદર થોડી મિસ્ટેક જણાતી હતી, એટલા માટે આનો જવાબ આવશે આપનો 78. ચાલો મિત્રો, એના પછીના નેક્સ્ટ સવાલની અંદર આપણે જઈએ. ચલો, હવે અહીંયા સિમ્પલ ABCDની સિરીઝ ઉપરથી તમારે એક આન્સર આપવાનો થશે. ચલો, એ પછી બી છૂટી ગયો, બરાબર છે. સી લખ્યું, ડી અને ઈ અહીંયા +1, હવે અહીંયા આવશે +2, ડી ઈ છૂટી ગયા, એફ. ચાલો, હવે અહીંયા કેટલા છોડવા પડશે? તો એફ, જી એચ આઈ એના પછી આવી ગયો જી. ચાલો, આને 4 છોડ દો, કે એલ એમ એન પછી આવી ગયો ઓ. ચલો, હવે કેટલા છોડ દેવાના? 5. પી ક્યુ આર એસ ટી, હવે જવાબ આવી જશે યુ. આપનો જવાબ આવી ગયો શું? યુ. ચલો, આ તો બધા સિમ્પલ કન્સેપ્ટ હતો, આની અંદર કંઈ ખાસ કોમ્પ્લિકેટેડ કરાવે એવું કંઈ હતું નહીં. હવે જરા જુઓ, હવે તમને અહીંયા ક્વેશ્ચન આપવામાં આવ્યું છે સર્ટેનના કેટલાક અમુક આંકડા આપ્યા છે. હવે આ આંકડાઓ જોઈને જ આપણને એમ થાય કે ભાઈ આ લાખોમાં કિંમત દર્શાવે છે, પરંતુ જે પ્રકારનું કોડિંગ ડિકોડિંગ હોય છે, તો સર્ટેનને તમે અહીંયા આંકડાઓમાં લખ્યું છે કે સર્ટેન બરાબર 84, 65, 391, અને તમને પાછું એમ પણ આપવામાં આવ્યું છે કે ડીલ બરાબર 1247 થતા હોય તો ટ્રેન બરાબર જવાબ શું થાય? તો ટ્રેન જે છે ને, ટ્રેનના બધા જ આલ્ફાબેટ આપણને આ બંનેમાંથી મળી રહેવાના છે, બરાબર છે. ચલો, ટી બરાબર તમને અહીંયા ક્યાં દેખાય છે? તો કહે છે કે હા, કેટલા લખેલા છે? 5. આર બરાબર શું છે? તો કહે છે કે 6. એ બરાબર કેટલા છે? 4. આઈ બરાબર કેટલા છે? 9. અને એન બરાબર કેટલા છે? 1. તો 56,491 જો કોઈ જગ્યાએ દેખાતું હોય તો એ આપણો જવાબ રહેશે. આરની અંદર કોઈ મિસ્ટેક તો નથી કરેલી ને આપણે? 56 બરાબર છે. તો ક્યાં મિસ્ટેક છે? એ બરાબર 1247 તો આપેલા છે આપણને, બરાબર છે કે નહીં? તો જવાબ તો શું બનવો જોઈએ? એની કિંમત. ઓકે, ડીલ અહીંયા 1247 લખે છે, અને એક આગળ TAIN ત્યાં આગળ લખે છે 300. હવે 56 વાળો ઓપ્શન આપણી પાસે એક જ આવે છે, માટે આપણે એની જે સંજ્ઞા છે એની સંજ્ઞાને આપણે કઈ વેલિડ ગણીશું અત્યારે? તો એક આપણે 4 પણ લખી શકતા હતા, અને બીજું ઉપર જે એક એ આપેલો છે એના આધારે આપણે 391 લખીએ તો આપણા કોડને ડીકોડ આપણે 391થી કરી શકીએ છીએ. માટે આને આ જવાબની અંદર આપણે 56,391 લખી શકીએ એમ છીએ. ચાલો મિત્રો, આ થઈ ગયું કોડિંગ ડીકોડિંગનો કન્સેપ્ટ. એના પછી જઈએ તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે સ્ટાર, હેશટેગ, મલ્ટિપ્લિકેશન, સો ધેરફોર, પછી ફરીથી સ્ટાર, પછી 4 વખત હેશટેગ, પછી મલ્ટિપ્લિકેશન. એક્ઝેક્ટલી આ શું કરે છે? તો આપણને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ પહેલાં સ્ટાર 1 હતો, પછી એણે 2 કરી લીધા, પછી 2 હેશટેગ હતા એના 4 કરી લીધા. તો હું એવું માનું છું કે ભાઈ એના પછી જે ક્રોસ સેક્શન બનાવ્યો છે એ ક્રોસ સેક્શન એના ડબલ વખત એને કરવાના રહ્યા. તો આના પછીનો જે આન્સર આવવો જોઈએ એ જે પ્રકારની ક્વેશ્ચનની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તો આપણને અત્યારે હાલ પૂરતો ક્રોસ સેક્શન દેખાઈ રહ્યો છે, બરાબર છે. એના સિવાયની કોઈ ખાસ ડેટા આપણને આપેલો છે નહીં. ચાલો, એના પછી આપણને જોઈએ મેથેમેટિકલ ક્વેશ્ચન. મેથેમેટિકલ ક્વેશ્ચનની અંદર કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 આપી છે, તો તેમનો સરવાળો કેટલો થાય? તો જ્યારે તમે આ સરેરાશનો કન્સેપ્ટ સમજ્યા હશો તો તમને આ સમજાવવામાં જ આવ્યું હશે કે x બાર = xi/n. હવે અહીંયા તમને શું આપ્યું છે? આમ ડાયરેક્ટલી આપણે જો જવાબ આપી દઈએ 7 ચોક 28, 280 ને 7 દુ 14, એટલે 294 આપણો જવાબ આવે. ચલો, આપણો જવાબ કેટલો આવે? 294. હવે કેવી રીતે આવે હું સમજાવું તમને. તો અહીંયા આ ફોર્મ્યુલાની અંદર જો તમે કિંમત મૂકો, x બારની કિંમત થાય 7, સિગ્મા xi ની કિંમત આપણે શોધવી છે
માટે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. કુલ સંખ્યાઓ છે અહીંયા 7 અને સરેરાશ આપણી પાસે જે આપી છે એ 42 આપેલી છે. તો આપણે અહીંયા મૂકીશું 42. હવે મને કહો કે જ્યારે તમારી પાસે આ રીતનો કન્સેપ્ટ આવ્યો હોય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ 7ને છેદમાંથી જો અંશમાં લાવીએ તો 42 × 7 લખાય અને આનો જવાબ આપણને મળે 294. માટે જવાબ આપણો બનશે 294. ચાલો એના પછીના કોન્સેપ્ટની અંદર આપણે જઈએ તો શું સમજાવે છે કે એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે. સમજો જરા, 15 વર્ષની એટલે બધા 40ની એવરેજ અત્યારે કેટલી છે? 15. એમાં વળી પાછા નવા કેટલા ઉમેરાય છે? હવે 40 હતા ને 40ની એવરેજ કેટલી છે? બધા 15ના હોય તો 15ની એવરેજ કહેવાય. હવે બીજા કેટલા ઉમેરાયા? એમ કે છે 5 ઉમેરાયા. અને એમની ઉંમર કેટલી હતી? તો કે છે પાછા બધા 15ના. તો આમની એવરેજ થાય શું? તો કહે છે કે આમાં કોઈ પણ પ્રકારનો દાખલો આપણે ગણવાનો થતો નથી. જવાબ આપણો આવશે 15. બરાબર છે, કારણ કે બીજા જે ઉમેરાય એમની પણ સરેરાશ એવરેજ કેટલી લીધેલી છે? એમ લોકોએ ઉંમર 15 વર્ષ. માટે એનો આન્સર રહેશે 15. નેક્સ્ટ સવાલ જોઈએ. 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 થયું તો મૂળ રકમ કેટલી હશે? હવે જરા જુઓ. સૌથી પહેલાં તો તમે આટલું તો સમજ્યા જ છો ને કે I બરાબર PRN ના છેદમાં 100. ચાલો, તમને વ્યાજ મળી ગયું છે 1120 રૂપિયા. PRN એટલે કે મુદ્દલ તમારે શોધવાની છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7 અને સમયગાળો છે 4 વર્ષ. ના છેદમાં તમારી પાસે છે 100. ચાલો, તમે મને કહી શકશો કે 112 16 7 112 થાય મિત્રો? તો કહે છે કે હા, એટલા માટે 160 કટ થયા. 4 ચોક 16 થાય એટલે અહીંયા થઈ ગયું 40. અને હવે તમારે શોધવાની છે મૂળ કિંમત પીની. તો P બરાબર 40 × 100. માટે આપણો જવાબ આવશે 4000. શું જવાબ આવશે મિત્રો? 4000. અને નોર્મલી તમે એમ કહી શકશો કે ભાઈ એવી જે કંઈ પણ સંખ્યા છે કે જેને 1120 વડે તમારે એને ભાગવાની થાય અને તમને એ વેલ્યુ તમને આપતી હોય છે. હવે અહીંયા તમારો આન્સર આવે છે 4000 રૂપિયા. ચાલો મિત્રો, એના પછીનો સવાલ આપણે જોઈએ. સેમ હવે વાત કરવાની છે આપણે કોની? ચક્રવૃદ્ધિ વ્યાજની. ચક્રવૃદ્ધિ વ્યાજનો કન્સેપ્ટ શું છે ખ્યાલ છે તમને? ચક્રવૃદ્ધિ વ્યાજ તમને એવું સમજાવે છે કે ભાઈ 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ જેવું જ છે, પરંતુ એ સાદા વ્યાજ ઉપર પણ વ્યાજ લે છે. 10,000નું 10% લેખે. સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આપણી મૂળ રકમ કેટલી છે? 10,000 રૂપિયા. આના ઉપર આપણે 10% લેખે વ્યાજ ગણવાનું છે. કેટલા? 10% લેખે. તો ભાઈ પહેલા વર્ષે વ્યાજ તમને મળે 1,000 રૂપિયા. કેટલું મળે મિત્રો? 1,000 રૂપિયા. એ જ રીતે બીજા વર્ષે પણ તમને મળે કેટલું? 1,000 રૂપિયા. પણ આ સાદું વ્યાજ થયું. ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ શું છે? ચક્ર ફરવાનું છે. આ વ્યાજ ઉપર પણ એ બીજા 10% લેવાનો, એટલે બીજા 100 રૂપિયા અહીંયા વધવાના છે. તો ટોટલ વ્યાજ તમારું થવાનું છે 2100 રૂપિયા. 1000 + 1000 2000 + 100. માટે આનો જવાબ શું આવશે? 2100 રૂપિયા. ચાલો મિત્રો, અહીંયા ખબર પડી. ચાલો, હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જઈએ તો આપણે શું સમજવાનો પ્રયત્ન કરવાનો છે? તો કહે છે કે 5000 પર દર 2 વર્ષ માટે 5000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજનો સીધો મતલબ તમારે એવો સમજવાનો કે વ્યાજ પરનું વ્યાજ છે. ચલો 5000. હવે રકમ તમારી પાસે કઈ છે? સિમ્પલ રીતે સમજવાનો, દરેકને આવડે. ના કેમ આવડે? હવે જુઓ જરા, અહીંયા 5000 રૂપિયા છે. 2 વર્ષ માટે 5% લેખી. ભાઈ 10% વ્યાજ લઉં તો 500 રૂપિયા લેવા પડે. તો 5% એ 10%ના અડધા થાય. એટલે સીધો મતલબ એવો થાય કે ભાઈ મારે 5% રકમ લેવાની છે તો પાછું 25 કરીને પણ 250 રૂપિયા કરી લઉં. બીજા વર્ષના પણ 250 લેવાના, પણ પાછા 250 રૂપિયાના પણ 5% લેવાના, એ પણ છોડવાના થતા નથી. એટલે કે એના પાછા 12.5 રૂપિયા લેવાના થશે. એટલે ટોટલ મારે લેવાના થાય 250 500 અને આ બીજા 12.5, એટલે ટોટલ થશે 512.50. આ ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચનના આન્સર આપતા હોઈએ છીએ. જો એની બેઝિક સમજ હશે તો આપણે આસાનીથી એના જવાબ આપી શકશું. ચલો, એના પછીનો ક્વેશ્ચન. હવે આ પણ સેમ સાઇન, ગ્લો અને સ્પાર્ક ને 70 લખાતું હોય તો આપણે કલરને કેવી રીતે સોર્ટ આઉટ કરી શકશું? તો ભાઈ જે રીતે જો સાઇનને 60 લખ્યું છે તો આપણે ફરીથી યાદ કરવું પડશે કે ભાઈ એસ બરાબર આપણે શું લીધું છે?
એચ બરાબર શું લીધું છે, આઈ બરાબર કયો નંબર છે, ABCD ઉપરથી આપણે ફરીથી આનો આન્સર આપવાનો થાય છે. બરાબર છે. તો જો ABCD ઉપર આપણે ફરીથી લખવા જઈએ તો થોડોક ટાઈમ લાગી શકે એમ છે, તો આપણે આને થોડોક પાછળથી જોઈએ, પછી આપણે એનો આન્સર આપી શકશું. તો એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. ચલો, એના પછી જે શું સવાલ પૂછાય બોલો. હા, ડબલ ડોટ, સિંગલ ડોટ, ટ્રિપલ ડોટ, સિંગલ ડોટ, 4 ડોટ, સિંગલ ડોટ, પછી કેટલા ડોટ આવે મિત્રો? તો કહે છે કે સિમ્પલ છે સાહેબજી, 2, 3, 4, તો 5 ડોટ આવે. કેટલા ડોટ આવે? પેટર્ન જો જળવાતી હોય તો અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, તો હવે પછી કેટલા આવવાના? 1, 2, 3, 4 ને 5 વખત છે કોઈ ઓપ્શન એવો? તો કહે છે કે હા રહ્યો, આ 5 ડોટ આ રહ્યા. ચાલો, ખબર પડી ગઈ મિત્રો. એના પછીનો સવાલ, એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઊભા છે, 45 ડિગ્રી જમણી તરફ ફરે છે. હવે જરા જોજો, હે ને, આપણે એટલું તો સમજીએ છીએ કે ભાઈ આ ઉપર જે છે એ ઉત્તર દિશા છે. હવે અહીંયાથી જમણી તરફ એટલે જમણી તરફ તો આ બાજુની ડિરેક્શન થશે, પરંતુ આ જે ડિરેક્શનની જે મેં લાઈન ખેંચીને એ અહીંયાથી એની 90 ડિગ્રી છે. પણ આમણે શું કીધું છે કે માત્ર તમારે કેટલું ફરવાનું છે? 45, એટલે 90ના અડધા થાય તો આ 45 ડિગ્રી થઈ ગઈ. તો કે હા. પછી 180 ડિગ્રી, હવે અહીંયા છે ને ડાબી તરફ, તો ડાબી તરફ 180 ડિગ્રી ફરવાના, એટલે એ આખા ગોળ ગમીને આ બાજુ આવી જશે. ચલો, એ આ બાજુ આવી ગયા. અને ત્યારબાદ પાછા ત્યાંથી બી પાછા હવે એમનો જમણો હાથ કઈ તરફ જાય છે જરાક જોજો તમે, 90 ડિગ્રી જમણી તરફ ફરે છે. એટલે અહીંયાથી એરા ફરવાના છે, આમ આવીને પછી જવાના છે કેમના? આ દિશા તરફ. તો હવે તમે એમ કહી શકશો કે એમનો ચહેરો કઈ બાજુ હશે? તો ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે તેમનો ચહેરો દેખાતો હશે. તો આપનો આન્સર શું થઈ જશે? ઉત્તર અને પશ્ચિમ. ચાલો મિત્રો, એના પછીનો સવાલ શું છે એ આપણે સમજી લઈએ. તો એના પછી આવે છે AB બરાબર 4, BC બરાબર 8, CD બરાબર 16. ઓકે, તો શું કહી શકાય? પછી 4 લીધા, પછી 8 લીધા, પછી 16 લીધા, તો આપણે શું લઈ લેવાના? 32. શું કરતા જશું? ડબલ જ કરતા જશું. કંઈ છે તો નહીં, ખાલી શાંતિ ધીમે રહીને ક્વેશ્ચન વાંચશો ને તો પણ આપણને આનો કન્સેપ્ટ સમજમાં આવશે. 4 પછી લઈ લીધા 8 અને પછી લઈ લીધા 16, તો આના પછી પણ શું આવી શકે? તો કહે છે કે એના ડબલ, 16ના ડબલ, 16 ગુણ્યા 2 બરાબર જવાબ આવશે 32. ચાલો, હવે આમાં કંઈ ખાસ વિશેષ કરવાનું રહેતું નથી. ચાલો, એના પછીનો સવાલ આપણે જોઈ લઈએ. શું કહે છે કે એક ચોરસ કાગળને વચ્ચેથી વાળીએ, અડધો થાય પછી ફરીથી એક વખત વાળીએ, પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરીએ અને ત્યારબાદ કાગળ ખોલીએ, તો કેટલા છિદ્રો થયા હશે? હવે જરા જુઓ. સૌથી પહેલાં નોર્મલી, હવે આમાં જો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ તમે ક્યાંય ભણ્યા છો? અરે ના પણ ભણ્યા હોય અને જો તમારે આનું સોલ્યુશન આપવાનું થાય તો આનો તો સિમ્પલ કન્સેપ્ટ છે કે ભાઈ તમે કામ કરી શકો કે ભાઈ તમને કોઈ બી જગ્યાએ તમારો હોલ ટિકિટનો કાગળ છે એ પણ જો તમે લઈ લો ને તો પણ એ તમને કામ આવી જાય કે ના આવી જાય. તો શું કહે છે? એ કાગળને વચ્ચેથી તમે વાળ્યો, હવે અડધો થાય પછી ફરીથી એક વખત તમે પાછો એની અંદર અને વાળો છો. બરાબર છે? એટલે ટોટલ તમે 2 વખત વાળ્યો, પહેલાં 2 ભાગ થઈ ગયેલા, હવે એના ટોટલ ભાગ કેટલા થવાના છે? હવે એમાં શું કરો છો એમ કહે છે તમે કે ભાઈ હવે પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરી લીધું. તમે શું કરી લીધું ભાઈ? હવે એની અંદર તમે કાળું પાડી દીધું. તમારે એ જ પ્રક્રિયા તમને જે રીતના પૂછવી જોઈએ, માર્ક્સ જોઈતો એને ખબર ન પડતી હોય તો ભાઈ તમે કાગળમાં ચેક કરી જુઓ તો ઘડી કેટલી વખત પડેલી? 4 વખત પડેલી. માટે આપણો આનો આન્સર શું આપી શકશું? તો કહે છે કે આનો જવાબ રહેશે 4. ચાલો મિત્રો, એના પછીનો સવાલ જોઈએ. બોલો, કેટલો સિમ્પલ સવાલ આપણને પૂછ્યો છે કે ભાઈ વર્ગમૂળમાં 16 અને વર્ગમૂળમાં 36ની કિંમત શું આવે છે? તો કહી શકાશે કે 4 + 6, જવાબ મળશે આપણને 10. તો આનો જવાબ શું થઈ ગયો મિત્રો? 10. ચાલો, એના પછીનો સવાલ શું છે? તો કહે છે કે 12167 ગુણ્યા 841 √841. એટલે તમે જરા સમજજો કે અહીંયા જવાબ આપણને શું મળી શકે એમ છે. તો કોની નજીક જાય છે ને એ આપણે સમજવાનું રહ્યું. તો નોર્મલી તમને કન્સેપ્ટ કયા આવડતા હોવા જોઈએ? તો વર્ગમૂળની અંદર તમે જ્યારે સમજો ને તો ચેકઆઉટ કરજો જરા. 1નો ઘન શું થાય એમ કહી શકશો તમે મને? 1નો ઘન થયો 1. ચલો, ત્યાર પછી તમને એમ પૂછવામાં આવે કે ભાઈ 2નો ઘન શું થાય? 2નો ઘન શું થાય? તો જવાબ તમે શું આપશો? 8.
3નો ઘન શું થાય? તો કહે છે કે 27. 4નો ઘન શું થાય? તો કહે છે કે 64. અને 5નો ઘન શું થયો? તો કહે છે કે 125. ચલો અહીંયા સુધી હું માનું કે ભાઈ કદાચ તમને બધું જ ના આવડતું હોય, પણ 5ના ઘન સુધી તો કમસે કમ આવડતું હોય. પછી 6નો ઘન શું થાય? તો કહે છે કે 216. 6નો ઘન શું થાય? 6નો ઘન 216. 7નો ઘન શું થયું? તો કહે છે કે 7નો ઘન થાય 343. હમણાં જ એક સવાલ આવેલો હતો, 343. ચલો 8નો ઘન કહી શકશો તમે મને? ચલો 8નો ઘન શું થશે? તો કહે છે કે 512. ચાલો 9નો ઘન કોઈ કહી શકશે મને? તો કહે છે કે 9નો ઘન થશે 729. અને 10નો ઘન કહી શકશે? તો કહે છે કે હા, 10નો ઘન તો બધા કહી શકશું અમે, 1000. હવે જરા જુઓ, આમાં ઘનમૂળની અંદર તમને અહીંયા એક કિંમત આપેલી છે, જરા ધ્યાન દઈને સમજજો. ઘનમૂળની અંદર એક કિંમત આપી છે ને, એનો એકમનો અંક અહીંયા તમે જો ધ્યાનથી જોશો ને તો એ આપણને એવો સમજમાં આવે છે કે ભાઈ એ 7 છે. મતલબ કે આ જેનું પણ ઘનમૂળ, આનું ઘનમૂળ થતું હશે ને, એનો એકમનો અંક 7 ક્યારે આવશે? તો કહે છે કે એ સંખ્યા જે છે ને, એ સંખ્યાનો એકમનો અંક 3 હશે. બરાબર છે? એ એકમનો અંક શું હશે મિત્રો? 3 હશે. હવે જરા જોઈ લો ભાઈ, આપણે ક્યારે જઈએ છીએ, આપણે કયા નંબર ઉપર જઈ રહ્યા છીએ સમજજો જરા. 10નો ઘન 1000 થાય એટલું જ તમને ખબર પડી ગઈ. તો 20નો ઘન શું થવાનું? તો કે 2નો ઘન 8 થાય તો 8000 થવાનું. અને 30નો ઘન 3નો ઘન 27 થાય તો એ 27000 પર જતું રહેવાનું છે. માટે તમને આના ઉપરથી તમને લોજિક ખબર પડે કે ભાઈ આ જે કિંમત છે એ 20 અને 30ની વચ્ચે આવવાની. કોની વચ્ચે આવવાની મિત્રો? 20 અને 30ની. અને એમાં એકમનો અંક 3 હોય એવી કેટલી સંખ્યા આવવાની? તો કહે છે કે સાહેબજી એક જ આવવાની. માટે એ સંખ્યા કઈ થશે? 23. તો 23નો ઘન 12167 થાય. જ્યારે 841નું વર્ગમૂળ એ કેટલું થાય મિત્રો? તો કહે છે કે એ થશે તમારું 29. હવે તમારું કામ શું છે? તો કહે છે કે 23 ગુણ્યા 29 કરવાનું છે. તો હું તમને એમ કહું કે સિમ્પલ ગુણાકાર તો હવે તમે આરામથી કરી શકશો કે ભાઈ, જ્યારે તમારી પાસે 29 અને 23 બે કિંમતો આવી ગઈ તો 29 તમે કહી શકશો 58, એટલે કે 580. ત્યાર પછી 9 તરીને 27, વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8. હવે જરા જુઓ, તમારા સ્ટેજ ઉપર તમે આને આ જ રીતના ગણતરી કરશો, કારણ કે એની ઘણી બધી મેથડ છે જેને ઇઝીલી તમે કરી શકો છો, પરંતુ આપણે અત્યારે એની ચર્ચા નહીં કરી શકીએ. એના માટે આપણી ચેનલની અંદર નવા વિડીયો આવતા રહેશે. એટલા માટે હું તમને દરેકને કહીશ કે તમે અમારું મનોબળ વધારો, કે જેથી કરીને અમે તમારા માટે સારામાં સારું કોન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. ચલો 8 ને 8 16 થયા, 1 5 ને 1 6. અહીંયા ક્યાંય આવે છે ભાઈ 667 જવાબ? જે કંઈ જ્યાં કંઈ પણ આવતો હશે એ તમારો જવાબ રહેશે. બરાબર છે? અથવા તો ભાઈ જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસો જ્યારે હોય છે ત્યારે એ જ્યારે પણ ગણતરી કરતા હોય ને ત્યારે એ શું કરશે ખબર છે બાળકો તમને? તો એ ગણતરી કરશે કે ભાઈ તમારી પાસે જે કંઈ પણ અંક આવવાનો છે, જે કંઈ પણ, હવે એક હિન્ટ હું તમને આપી દઉં કે ભાઈ કેવી રીતે આનો આન્સર જોયા વગર, ગણતરી માર્યા વગર જો તમારે આપવાનો થાય તો અહીંયા એકમનો અંક 3 છે, અહીંયા એકમનો અંક 9 છે, અને 9 ગુણ્યા 3 કરો તો જવાબ શું આવવાનો છે? 27. તો આનો એકમનો અંક શું આવવાનો? 7. 7 વાળો કોઈ ઓપ્શન આપણી પાસે છે? તો કહે છે કે હા 667 એ જ આપણો જવાબ રહેવાનો છે. અને આ જ જવાબ થાય મિત્રો. બરાબર છે? ચાલો હવે જો અહીંયા તમે આટલું સમજી ગયા હોય તો આપણે આગળ વધીએ. તો શું છે ક્વેશ્ચનની અંદર? આગળના ક્વેશ્ચનમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને એનું સોલ્યુશન આપણે ફટાફટ આપવાનો પ્રયત્ન કરશું. 4913. હમણાં જ આપણે ચેકઆઉટ કર્યું કે ભાઈ જો 10નો વર્ગ થાય 1000, 20નો વર્ગ થાય 8000. માટે આ જે કંઈ પણ કિંમત છે એ કિંમત કોની વચ્ચે હોવી જોઈએ? તમે મને કહી શકશો? તો કહે છે કે હા સાહેબજી, એ કિંમત હોઈ શકશે 10 અને 20ની વચ્ચે, કારણ કે 20નો ઘન એ 8000 થવાનો છે. હવે તમે મને કહી શકશો કે ભાઈ કોનો એકમનો અંક આગળની સંખ્યામાં 3 આવતો હતો? તો જરા ચેકઆઉટ કરશો તો માત્ર એક જ ડિજિટ એવો છે કે જ્યાં એકમનો અંક તમને જોવા મળે છે, અને એ કેટલો છે? એકમનો અંક 3. અને એનો જે સંખ્યા છે એ સંખ્યા કઈ છે? તો કહે છે કે એ સંખ્યાનો એકમનો અંક પણ આપણને શું જોવા મળે છે? 7.
તો આના ઉપરથી ડાયરેક્ટ જો તમારે જવાબ આપવો હોય તો આનો જવાબ તમે એવું કહી શકશો કે ભાઈ 4913 જે છે એ 17નો ઘન છે, માટે આનું ઘનમૂળ એ આપનો જવાબ આપશે 17. તો આ આપનો જવાબ રહેશે. સમજી ગયા મિત્રો? ચાલો, એ જ રીતે હવે એના પછીના ક્વેશ્ચનની અંદર જઈએ. હવે આ જે ક્વેશ્ચન આવ્યો છે એ સાદુરૂપ દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? સાદુરૂપ. સિમ્પલ છે. જરાક જુઓ, અહીંયા તમને 2 વેરિયેબલ આપ્યા છે, x વત્તા y બરાબર 10, અને એ જ રીતે તમને પૂછ્યું છે x માઇનસ વાય બરાબર 4. ચલો, આના આધારે જો તમારે સાદુરૂપ આપવાનું થાય તો પ્લસ માઇનસ 0 થઈ જશે. આના પરથી તમે એમ કહી શકો છો 2x બરાબર 10 વત્તા 4 એટલે 14, માટે એક્સની કિંમત થાય 7. હવે તમારે અહીંયા તમને શું શોધવાનું કીધું છે? ભાઈ તમને આ જે કંઈ પણ એક્ઝામ પેપર જેને સેટ કર્યું છે ને એ પરીક્ષાર્થીને સહેજ પણ તકલીફ આપવા માગતો નથી. આ પેપર જોતાં તો આપણને એવું જ દેખાઈ રહ્યું છે કે તમને સહેજ પણ તકલીફ આપવા માંગતો નથી. તો ચાલો મિત્રો, અને આપણે એવી આશા પણ રાખીએ કે તમને સહેજ પણ તકલીફ પડી નથી, કારણ કે પેપર જ એ પ્રકારનું છે. હવે એ કરતાં બી લાંબુ છે પણ સી કરતાં ટૂંકું છે. હવે જ્યારે આપણી પાસે આ પ્રકારના કન્સેપ્ટ આવે તો આને હંમેશા આપણે એ જ રીતે સમજીશું, જે અહીંયા આકૃતિ પણ ડ્રો કરેલી છે. જરા જુઓ, અહીંયા શું કહે છે કે એ કરતાં બી લાંબુ છે. તો માની લો કે એની મારે કંઈક લેન્થ એક બનાવી લાઈન. ચલો, બી એ કરતાં લાંબુ દર્શાવ્યું, પણ સી કરતાં ટૂંકું છે એટલે કે સીને આના કરતાં મોટી દર્શાવી. હવે ડી એ કરતાં ટૂંકું છે એટલે ડી સૌથી નાનામાં નાનું છે, તો ડીને હું આટલું જ દર્શાવું, પણ બી કરતાં પાછું લાંબુ છે. બોલો, એ કરતાં ટૂંકું છે પણ બી કરતાં લાંબુ છે. આવું શક્ય બને ભાઈ? આ ચારેયમાં સૌથી ટૂંકું કોણ એમ કહેતો? તો ડી એ કરતાં ટૂંકું છે એમ કહી નાખ્યું ને, અને અહીંયા એમ કહે છે પાછું કે બી કરતાં લાંબુ છે. એવું ક્યારેય શક્ય બની શકે નહીં, અને એટલા માટે જ આ ભાઈએ પણ દર્શાવ્યું છે કે ભાઈ ભૂલ છે આ પ્રશ્નની અંદર, અને જે ક્લિયર કટ દેખાય પણ છે કે આ ક્વેશ્ચનની અંદર ભૂલ છે. બરાબર છે? તો આ ક્વેશ્ચન ભૂલ ભરેલો છે, જે રદ થવાને પાત્ર રહેશે. ચાલો, એના પછી જુઓ આની અંદર શું ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તમને કે ભાઈ ટ્રંક બરાબર 20, 18, 21, 14 અને 11 લખી શકાતા હોય તો સ્માઇલ બરાબર તમે શું લખી શકશો? તો ભાઈ ABCDના અક્ષરો જો તમને યાદ હશે ને તો પણ તમે આનો જવાબ આપી શકશો. કેવી રીતે? તો ભાઈ છે કે ટીની વેલ્યુ શું હોય છે તમને ખ્યાલ છે ને? T20. ટી કયા નંબર પર આવે? 20 નંબર પર. તો એસ જે છે એ ટી કરતાં આગળ આવે છે, માટે એસની કિંમત કેટલી થવાની છે? ચલો, 19. એમ કયા નંબર ઉપર આવે છે? તો મિત્રો એ 13 નંબર ઉપર આવે છે. આઈ કયા નંબર ઉપર આવે છે? તો કહે છે કે સાહેબજી હમણાં જ આપણે ગણ્યો તો એક દાખલો, એ 9 નંબર ઉપર આવે છે. બરાબર કે નહીં? પછી એલ કયા નંબર ઉપર આવે છે? 12 નંબર ઉપર આવે છે. અને છેલ્લે વધ્યું ઈ કયા નંબર ઉપર આવે છે? 5 નંબર. ચલો જોઈ લો, 19, 13, 9, 12 અને 5. આ જે કંઈ પણ ઓપ્શનની અંદર હશે એ આપનો જવાબ બનશે. ચલો, દેખાઈ રહ્યો છે? ઓકે, પરફેક્ટ. આ રહ્યો આપનો જવાબ. બરાબર છે મિત્રો? ચલો, આને આપણે ડાયરેક્ટલી શોર્ટ આઉટ પણ કરી શકતા હતા. કેવી રીતે? કે ભાઈ છેલ્લે છે એમાં છેલ્લો અંક તો 5 જ આવવાનો છે, એટલે આપણે 2 જ ઓપ્શનમાંથી ચેકઆઉટ કરવાનું રહેતું હતું, ને એના આધારે આપણે બહુ જલ્દીથી પણ ક્વેશ્ચનનો આન્સર આપણે આપી શક્યા હોત. હવે એના પછી સમજીએ આપણે. ચલો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. શું છે કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે, રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. ઓકે, લગભગ તો PSIની તૈયારી કરતા હશો તો 2020 પછી તો સ્ટોક માર્કેટમાં દરેકનો ઇન્ટરેસ્ટ વધ્યો હશે, અને એમાં કદાચ 1-2 વખત તમે ગયા પણ હશો. જ્યારે સ્ટોક માર્કેટમાં ઘટાડો નોંધાય છે તો નોર્મલ જેની પાસે ઓછી મૂડી છે એ હંમેશા પોતાના પૈસા પાછા ખેંચવાનો પ્રયત્ન કરતો હોય છે. બરાબર છે? તો પહેલું સેન્ટેન્સ કહે છે કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઓકે, બીજા સેન્ટેન્સની અંદર કહે છે કે રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. ઓકે, નિવેદન 1 નિવેદન 2નું પરિણામ છે. શું આપણે એવું કહી શકીએ કે નિવેદન 1 એ નિવેદન 2નું પરિણામ છે? તો રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. તો કેમ? તો કહે છે કે સ્ટોક માર્કેટની અંદર ભારે ઘટાડો નોંધાયો છે.
તો નિવેદન 2 નિવેદન 1નું પણ પરિણામ હોઈ શકે છે ભાઈ, કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે એટલા માટે રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. તો આમ તો એવું કહી શકાય કે ભાઈ નિવેદન 2 છે એ નિવેદન 1નું પરિણામ છે. આના ઉપરથી આપણે આનો આન્સર કંઈક આ રીતે આપી શકીએ. જો કે એમ કહેવામાં કાંઈ ખોટું નથી કે નિવેદન 1 એ નિવેદન 2નું પરિણામ છે, કારણ કે પાછા ખેંચી લીધા તો કેમ ખેંચી લીધા, તો આપણે એમ કહી શકીએ ને કે ભાઈ માર્કેટમાં ઘટાડો નોંધાયો એટલે ખેંચી લીધા છે. તો નિવેદન 1 નિવેદન 2 પછી આવી શકે કે ભાઈ પૈસા ખેંચાયા તો કેમ ખેંચાયા, ભાઈ ભારે ઘટાડો નોંધાયો. પરંતુ પૈસા ક્યારે ખેંચાય, પહેલાં ઘટાડો થાય ત્યારે, બરાબર છે. તો આપણે શું કહી શકીએ કે જે ભાઈ નિવેદન નંબર 2 છે એ નિવેદન 1 થયું હશે, જે ઘટના પામી હશે, એના પછી નિવેદન 2 આવ્યું હશે. ચાલો એના પછી બહુ સરસ ક્વેશ્ચન છે. એરો આપ્યા છે તમને અલગ અલગ ડિરેક્શનમાં, તમારે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આ 2 પ્રકારની ડિરેક્શનોને પકડી રાખવાની છે. હવે એક વખતે આ ડિરેક્શનમાં જાય છે, પછી આ ડિરેક્શન છે, એટલે કે એક વખતે એન્ટી ક્લોકવાઇઝ છે, પછી ક્લોકવાઇઝ છે, કે આ રીતની આકૃતિઓ આપણને સમજાવવામાં આવેલી છે. તો આપણે માત્ર અહીંયા ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ આપ્યું છે ને એને આપણે નહીં જોઈએ અને આપણે ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. કોના ઉપર ફોકસ કરીશું, તો કહે છે કે આપણે આપણું ફોકસ રાખીશું આપણે એરો ઉપર. હવે આ એરો જે છે એ આ ડિરેક્શન દર્શાવે છે, મતલબ કે આ સાઈડની ડિરેક્શનમાં આવી રહ્યું છે. એના પછીનો એરો તેની ઓપોઝિટ ડિરેક્શનમાં છે, એના પછી એ જ ઓપોઝિટ, હવે એની ઓપોઝિટમાં અહીંયા આવશે. હવે આ જે છે એ અહીંયા ઓપોઝિટમાં છે તો અહીંયા જાય છે, તો આ ઓપોઝિટમાં જશે તો આની ઓપોઝિટની અંદર કોણ આવશે, જે કંઈ પણ એરો છે એ એરોની ઓપોઝિટ ડિરેક્શન અહીંયા દર્શાવવામાં આવી છે, એટલા માટે આપણો જવાબ શું રહેશે, આ એરો, બરાબર છે, જે ઓપ્શન નંબર એની અંદર અવેલેબલ છે. સેમ ફરીથી એક નવો ક્વેશ્ચન આવી રહ્યો છે. 8 પછી આપેલા છે 72 અને 72 ગુણ્યા 8 શાયદ કરતા હશે તો 648 જવાબ મળતો હશે, બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન માર્ક્સ જે આપેલો છે એની અંદર જવાબ શું આપણને મળી શકે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આની અંદર જો આપણે જોવા જઈએ તો 8 × 9 = 72 થાય અને 72 ગુણ્યા 9 તમે કરશો ને તો 648 આપણને જવાબ મળે છે. તો નેક્સ્ટની અંદર જો આપણે કરવું હોય ને તો 8 ગુણ્યા 9 કર્યા તો આપણને મળ્યા 72. તો આપણે હવે 72 ગુણ્યા 9 કરીશું તો આપણને મળશે 648. તો એ જ રીતે 9 ગુણ્યા 9 કરીશું તો જવાબ મળશે 81 અને 81 ગુણ્યા 9 કરીશું એટલે કે 9 9 81 ગુણ્યા 9 એટલે 9નો ઘન અને 9નો ઘનની કિંમત આપણને ખબર હોય 729 થાય, માટે આપણો જવાબ આવશે 81, જે ઓપ્શનની અંદર અવેલેબલ નથી, માટે કે આ ક્વેશ્ચનનો ઓપ્શન પણ ખોટો આપેલો છે. અહીંયા શું હોવું જોઈતું હતું, 81 હોવું જોઈતું હતું, પરંતુ શું આપેલું છે, 8 આપેલું છે, જે પેપર સેટરની ભૂલને આ પરીક્ષાર્થીએ બહુ સારી રીતે પકડી છે. ચાલો સિમ્પલ વાત કરી છે અહીંયા. જો તમને થોડું ઘણું પણ મેથેમેટિક્સની અંદર તમે ખાલી એક ચેપ્ટરની શરૂઆત કરી હશે ને, જેને બેઝિક એડવાન્સમાં કાંઈ નથી ગયો, ખાલી એક ચેપ્ટર ભાઈ થોડોક રસ લીધો ને શરૂ કર્યું ને પછી મૂકી દીધો, તો એને આ બધું ગણિત આવડે એ ટાઈપના ક્વેશ્ચનો મૂકેલા છે. હવે અહીંયા શું મૂક્યું છે મિત્રો, જુઓ જોઈએ. તો કહે છે કે 27 એ 3ને રિલેટ કરે છે, તો 3નો ઘન 27 થાય એ તો મને ખબર છે. ત્યાર પછી 64 છે, તો ભાઈ 64નું ઘનમૂળ 4 કરી નાખ્યું, 125 છે 5 કહી નાખ્યું, તો ભાઈ 216ને શું કહી નાખાય આપણે, તો કહે છે કે ભાઈ કરી નાખો 6, તો એનું ઘનમૂળ થઈ ગયું 6, માટે આપણો જવાબ થઈ ગયો 6. ચાલો મિત્રો એના પછીનો સવાલ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમમાં બપોરના 12 વાગ્યા હોય તો એ જ સમયે લંડનમાં GMT અને ટોક્યોમાં GST કેટલા વાગ્યા હશે. હવે આમ જોવા જઈએ તો મેથેમેટિકલનો ઓછો અને જનરલ નોલેજનો વધારે કહી શકીએ, બરાબર છે. જેને સમયનો અંદાજો હોય, કોઈ એ ટાઈપની સંસ્થામાં તમે ગયા હોય, કોઈ બેંકોમાં કે જ્યાં તમારે વિદેશી ચલણની મુદ્રાને ચેન્જ કરવાનું હોય, અથવા તો તમે એરપોર્ટ ઉપર ગયેલા હોય, ફોરેન કન્ટ્રીમાં ફરવા ગયેલા હોય, ત્યારે આ સમયનો અંદાજો કોઈક વખત ચેક કર્યું હોય, બરાબર છે. બાકી આનો કોઈ અંદાજો તમને એટલો ઝડપથી આવી શકે નહીં કે ભાઈ આપણે આનો જવાબ શું આપવાનો થાય. તો જો આપણા ભારતની અંદર 12 વાગ્યા હોય તો લંડનની અંદર 6:30 AM GMT સમયની અંદર વાગેલા હોય છે. ઘણી બધી મૂવીની અંદર પણ તમે જોયું હશે એક સાથે 10 ઘડિયાળો મૂકેલી હોય, અલગ અલગ દેશના ટાઈમ બતાવતી હોય છે,
બરાબર છે મિત્રો. ચલો નેક્સ્ટ, એના પછીનો 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો નોર્મલી મેં પણ જ્યારે પણ તૈયારી કરેલી ત્યારે હું તો ડાયરેક્ટ એમ જ સમજતો હતો કે ભાઈ 1 પાઉન્ડ બરાબર મને ખ્યાલ છે ત્યાં સુધી 0.454 થાય, બરાબર છે. પણ હવે અહીંયા શું પૂછી નાખ્યું છે પૂરી ડિટેલ, ભાઈ એક્ઝેક્ટલી શું જવાબ આવે છે એ આપતું, આડાવડા પોઈન્ટ કરીને જવાબ દઈશ નહીં. તો આનો એક્ઝેક્ટ આન્સર આવે છે 45, 35 અને 92, એટલે કે પાછળ આવે છે 592, જેને આપણે એવરેજ કરીને લખી નાખ્યા હતા 3592 ને આપણે 4000 એટલા માટે 454 લખી લીધા હતા, બરાબર છે. ચલો, આ તો ફેક્ટ ડેટાબેઝ ઉપર છે. એ જ રીતનો ફેક્ટ ડેટાબેઝ ઉપરનો આન્સર છે 1 કિલોમીટર બરાબર 6,21,371 માઇલ થાય, બરાબર છે. બાકી આમ તો તમારે કેવું હોય તો ભાઈ આને તમે 621 પણ લખી શકો છો, બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ, એના પછીના સવાલની અંદર જોઈએ ભાઈ ઓરડાની 4 દિવાલો, ક્યારેય ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય છે? નોર્મલી આપણે દરેકના ઘરમાં જોવા ગયા હોય તો ભાઈ 90 ડિગ્રી જ હોય ને, કે ભાઈ આગા પાછા હોય, આમાં કંઈ ગણવાનું હોતું નથી. એ હંમેશા કેટલાની ડિગ્રી હોય? 60 ડિગ્રી જ 90 ડિગ્રી જ જોવા મળે છે. ચાલો એના પછીનો સવાલ તો કહે છે કે શું કરવાનું છે? બસ સિમ્પ્લિફાઈ કરો. સિમ્પ્લિફાઈમાં શું કરશું ભાઈ? તો કહે છે બસ આપણને ખાલી ગુણાકાર કરતા આવડતા હશે તો આપણે આનો જવાબ આપણે આરામથી આપી શકશું. તો ભાઈ 4 × x - 3, તો અહીંયા તમારે શું કરવું પડે કે 4 જે છે ને એ આનો ગુણાકાર હંમેશા કેમ થાય? ચાલો હું તમને એક વખત સમજાવી જ દઉં કે કેવી રીતે આનો ગુણાકાર કર્યો હમણાં. 4 ને x સાથે ગુણ્યા, 4 ને 3 સાથે ગુણ્યા, 2 ને x સાથે ગુણ્યા, 2 ને 6 સાથે ગુણ્યા, 4x - 4 તરી 12 બરાબર 2x + 6 દુ 12. હવે એક કામ કરો, આપણે જે સેમ ટર્મ્સ છે એને એક બાજુ લઈ આવીએ તો જવાબ આપણને મળશે 4x - 2x બરાબર 12 + 12. જવાબ શું મળે છે? 12 + 12 એટલે કે 2x બરાબર 24, માટે x બરાબર જવાબ મળશે તમને 12. ચલો એક્સનું મૂલ્ય શોધવાનું કીધું છે, જવાબ શું આવશે આપણો? 12. ચાલો એના પછીનો ક્વેશ્ચન કે 6 મિત્રો ABCDEF વર્તુળાકારે એક સરખા અંતરે બેઠા છે. A, B અને D ની વચ્ચે છે. તો ભાઈ આની અંદર તમારે શું કરવાનું છે? તો આની અંદર આપણે ગોળમેજી પરિષદની અંદર જેમ બેસતા હોય છે એ રીતના આપણે બધાને સીટો આપવાની થાય છે. તો હવે કેવી રીતે આપણે અરેન્જ કરી લઈએ છીએ બધાને અરેન્જ. ચાલો ટોટલ કેટલા? 3 ને 2 5 સભ્યો છે. એ છે B અને D ની વચ્ચે છે. આપણે એટલું તો કહી શકીએ કે એ જે છે ને એ B અને D ની વચ્ચે છે, તો એને અહીં મૂકીએ તો એની આજુબાજુમાં આપણે કોને મૂકવા પડશે? ચલો 3 લોકોને તો આપણે સીટો દઈ દીધી. હવે C D ની ડાબી બાજુ છે. હવે અહીંયા જરા સમજજો તમે, હે ને. C જે છે આ શું હતું આપણું? ચલો D. C એ Dની ડાબી તરફ છે. હવે આ D છે ને જો કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા હોય ને તો જરા સમજીએ આપણે. તો કેન્દ્ર તરફ મોં હોય તો એમની C એ Dની ડાબી તરફ છે, તો D A અને B ની આસપાસ હોવો જોઈએ. કઈ કિંમત? Cની કિંમત. પણ E એ C અને Fની વચ્ચે છે, તો એની સામે કોણ બેઠેલું છે? તો ટોટલ 5 કેન્ડિડેટ આપણી પાસે થઈ ગયેલા છે. એક છે A, એક છે B અને એક છે D. Dની ડાબી તરફ બેઠેલો છે તો અહીંયા પણ લઈ શકીએ, અહીંયા પણ લઈ શકીએ અને અહીંયા પણ લઈ શકીએ. પરંતુ હવે આપણી પાસે વધ્યા કયા છે? C, E અને F. આટલાને આપણે બેસાડવાના છે. ચલો આપણે અહીંયા લઈ લઈએ, કોઈને C લઈ લઈએ. કોને લઈ લઈએ? અહીંયા C. હવે શું કહે છે? E એ C અને Fની વચ્ચે છે. E એ C અને Fની વચ્ચે છે. ચલો મને કહી શકશો ક્લિયર કટ કે એની સામે એક્ઝેક્ટલી કોણ બેઠું હશે? તો કે કોણ બેઠું હોય કે ભાઈ એની સામે બેઠેલું અહીંયા કોઈ નજરે પડે જ તમને? તો કહે છે કે હા, એની સામે મને બેઠેલો દેખાય છે E, માટે આપણો જવાબ રહેશે E. ચાલો એના પછીનો સવાલ શું સમજાવે છે સવાલ? 121, 144, 169 ને 196. ભાઈ તમને અહીંયા જોતા તમને ખબર પડી જાય કે ભાઈ આ શું છે? તો કહે છે કે 11નો વર્ગ, 12નો વર્ગ, ત્યાર પછી 13નો વર્ગ, 14નો વર્ગ, અને પછી આવે 15નો વર્ગ. 15નો વર્ગ શું થાય મિત્રો?
225. તો આપણો જવાબ શું થઈ ગયો? 225. ચલો એના પછીના સવાલની અંદર ચલો એક સરસ પેટર્ન આવે છે. આ પેટર્નો તમે ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટરની અંદર મોબાઈલની અંદર જોતા હશો. એ ટાઈપની પેટર્નો છે. બરાબર છે. ચાલો અહીંયા એક એરો દેખાય છે અને આપણે ચેકઆઉટ કરીશું. આની વચ્ચે એક, આમાં 3, પછી 1 2 3 4 ટ્રાયેંગલ આની વચ્ચે 2 આવ્યા છે. હવે આની ડિરેક્શન ચેન્જ કરે છે આ લોકો. કોની ડિરેક્શન ચેન્જ કરે જરા જોજો. ને પહેલાં એક ટ્રાયેંગલ નીચેની તરફ, 2 ટ્રાયેંગલ ઉપરની તરફ, ડિરેક્શન ચેન્જ થઈ. હવે આપણે ફોકસ તો કોના ઉપર કરવાનું છે? હવે અહીંયા આ તો સેમ રહેશે 2, હવે અહીંયા પણ 2 રહેશે, પરંતુ હવે ટ્રાયેંગલ અહીંયા કેટલા આવવા જોઈએ? 3 આવવા જોઈએ. પણ કઈ ડિરેક્શનમાં આવશે? તો કહે છે કે નીચેની ડિરેક્શનની અંદર. માટે આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. ચાલો મિત્રો, એના પછીનો ABCD એક લાઇનમાં છે. B એ એની જમણી તરફ છે અને Cની ડાબી તરફ છે. તો D એ Cની જમણી તરફ છે અને Eની ડાબી તરફ છે. તો મધ્યમાં કોણ ઊભું છે? સિમ્પલ કન્સેપ્ટ છે. ચલો સમજી લઈએ આપણે એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો શું પૂછ્યું છે કે ભાઈ કેવી રીતે તમે એને અરેન્જ કરશો? તો આપણે સૌથી પહેલાં એક લાઈન લઈ લઈએ. ચલો એક લાઈન લઈ લીધી જે સ્ટ્રેટ લાઈન હશે. ચાલો હવે આમાં કેટલા? ABCD અને E 5 સભ્યો આપણને આપેલા છે. B એ એની જમણી તરફ થાય તો આપણે અહીંયાથી લઈશું ને, તો આનાથી જમણી બાજુ અહીંયા આ બાજુ આવશે અને ડાબી આ તરફ આવશે. તો B એ એની જમણી તરફ છે. માની લો કે આપણે એને અહીંયા બેસાડી લીધો, તો એની જમણી તરફ આપણે બીને બેસાડી લઈએ. ત્યાર પછી Cની ડાબી તરફ, B એ Cની ડાબી તરફ છે તો Cની ડાબી તરફ થઈ ગયો. આ Cની તો ડાબી થઈ અને આ એની જમણી થઈ ગઈ. બરાબર છે. આ જમણી, આ Cની થઈ ગઈ ડાબી. ચાલો આ થઈ ગયું. ત્યાર પછી શું છે? D એ Cની જમણી તરફ છે. Cની જમણી તરફ એટલે કે આ તરફ, આ જમણી થશે અને અહીંયા આવવાનું છે D. વધ્યો 5મું, એ અહીં છે E. એક્ઝેક્ટલી વચ્ચે કોણ ઊભું છે એમ કહે છે ને પહેલાં મારા. તો અહીંયા શું આવશે જવાબ? તો કહે છે કે તમારો જવાબ રહેશે C. શું જવાબ આવશે મિત્રો? C. ઓપ્શન નંબર A એ આપણો જવાબ રહેશે. ચલો નેક્સ્ટ. કેટલાક વિદ્વાનો લેખક છે. ફરીથી વેન ડાયાગ્રામનો કન્સેપ્ટ ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. કેટલાક વિદ્વાનો, બધા જ નહીં હા ભાઈ. તો આ બધા વિદ્વાનો બેઠેલા છે, એમાંથી કેટલાક વિદ્વાનો જે છે ને એ લેખક છે એમ કે છે. તો હવે આપણે બીજું એક રાઉન્ડ બનાવી લઈએ આ લેખકોનું. બરાબર છે. તો કેટલાક વિદ્વાનો લેખક થઈ ગયા? તો કહે છે કે હા થઈ ગયા. હવે એમાંના કેટલાક લેખકો જે છે ને એ પાછા શું કહે છે? તો કહે છે કે કેટલાક લેખકો કવિ પણ છે. તો આ કવિ બનાવી દીધા કેટલાકને. ઓકે, તો કયું તારણ સાચું છે? તો બધા કવિ વિદ્વાન કહેવાય? તો કે ના ભાઈ, પહેલું તો મને સાચું લાગતું નથી. બીજા નંબરની અંદર બધા વિદ્વાનો કવિ છે. બધા વિદ્વાનો, આ બધા વિદ્વાનો શું એ કવિ છે? તો કહે છે કે ના ભાઈ, એ પણ આવી શકશે નહીં. બધા લેખકો કવિ છે? તો કે ના ભાઈ, બધા લેખકો એ કવિ નથી યાર. કેટલાક છે પણ કેટલાક નથી. ઓકે, તો આને પણ આપણે સાચું આપી શકશું નહીં. માટે આનો જવાબ આપણે શું આપશું? ઉપર પૈકી એક પણ નહીં, એ આપણો જવાબ રહેશે. ચલો હવે આવે છે સમય અને અંતર, સ્પીડનો કન્સેપ્ટ જો ખ્યાલ હશે, નોર્મલ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ વોટ? તમને ખબર હશે કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. હવે જુઓ, 60 કિલોમીટર પ્રતિ કલાક એ તમારી સ્પીડ છે અને ડિસ્ટન્સ તમને આપેલું છે. તો આનું કેવી? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એવું આપણે લખી શકતા હોઈએ છીએ. તો 60 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. અહીંયા 150 કિલોમીટર તમને અંતર આપેલું છે, ઝડપ આપેલી છે. તો આપણે શું શોધવાનું છે? ટાઈમ. તો સિમ્પલ આપણે શું કરવાનું છે? માટે ટાઈમ T બરાબર 150/60. ચલો 0 ગયા, 0 ગયા. 5 તારી 15 અને 2 તારી 6. તો આને જો આપણે મિશ્ર પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ, 2 દુ 4 વત્તા 1, 2 પૂર્ણાંક 1/2 એટલે 2.5 કલાક થયા કે ના થયા પહેલાં? તો કહે છે કે હા થઈ ગયા. તો આ જવાબ તમારો શું આવશે? 2.5 કલાક. એના પછીનો ક્વેશ્ચન છે, એક વ્યક્તિ 50 મિનિટમાં 4500 મીટર ચાલે છે. તો તેની ગતિ કેટલી છે? હવે 50 મિનિટની વાત કરી છે. તમારે અહીંયા ખાલી એટલું સમજવાનું છે કે મિનિટને તમે કન્વર્ટ કરી નાખો સેકન્ડમાં.
તો 50 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 5 છંગને 30 એટલે કે 3000 સેકન્ડની અંદર 4500 મીટર ચાલે છે. તો 4500 મીટર આઉટ ઓફ 3000 સેકન્ડ. 2 0 ગયા 2 0 ગયા. ચલો 15 તરી 45 ને 15 દુ 30. 3/2 એટલે કે ફરીથી 2 એકા 2 1 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ એવું તમે કહી શકશો. એની ગતિ કેટલી થઈ? 1.5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. સતત આ જ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે? ઓહો 8.15 કલાકમાં કેટલું અંતર કાપે એમ કહે છે ને ભાઈ. તો 1 કલાકમાં 42 થવાનું છે. તો સૌથી પહેલાં તો તમારું કામ શું ભાઈ? તો તમે એક કામ કરી લો, 42 ગુણ્યા 8 કરી લો. તમે પહેલાં શું કરશો? 42 ગુણ્યા 8. 8 ચોક 32 એટલે કે થાય 320 અને 8 દુ 16 એટલે કે 336 કિલોમીટર તો એને જવાનું જ છે. કેટલું જવાનું છે મિત્રો? 336 કિલોમીટર. બીજું એમ કહે છે કે 0.15 8.15 કલાક એટલે હવે 0.15 એટલે કે 0.15 એ કલાકનો ચોથો ભાગ થાય એટલું તમે સમજી શકો. તો કહે છે કે હવે જો એ અંતર 42 કાપવાનું છે તો 42ને આપણે ચોથા ભાગમાં કન્વર્ટ કરવું હોય તો એ આપણને જવાબ શું આપે? તો એ જવાબ આપણને આપશે 10.50. શું આપશે? 10.50 એટલે 36માં 10 ઉમેરો 46.50 જેવો જે કંઈ પણ જવાબ દેખાતો હોય એ તમારો જવાબ કહેવાશે. તો 346.50 તમારો જવાબ. બ્લડ રિલેશનનો સવાલ આપેલો છે. નોર્મલ સમજ હશે તો પણ આવડી જશે કે એ બીના માં છે. તો અહીંયા આ એ જે છે એ બીના માં છે. ચાલો બી એ સીના બહેન છે. ચલો સીના બહેન છે. કોણ? બી. સી એ ડીના પિતા છે. આ ડીના પિતા છે સી પ્લસ. અને તો એ ડીના શું થશે? એ ડીના શું થશે? ડીના પિતા છે, પિતા બહેન છે, બહેનના મમ્મી છે એટલે એ એમના થશે દાદીમાં. શું થશે દીકરા? એ એમના થશે દાદીમાં. માટે આનો તમારો જવાબ શું થયો? દાદી. ચલો એના પછીનો સવાલ. એ એક કામ 20 દિવસમાં પૂરું કરે છે. સિમ્પલ પાછો સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ ચેક કરી લેજો જરા. એ એક કામ 20 દિવસમાં પૂર્ણ કરે. બી એ જ કામ 30 દિવસમાં પૂર્ણ કરે. હવે આ બંનેને થવાનું શું કે છે? ભેગું થવાનું છે. આ બંનેનો લસા શોધી નાખો. લસા શું મળ્યો? તો કહે છે કે આ બંનેનો લસા થાય 60. હવે 60 કરવા માટે તમારે આ 20ને કેટલા વડે ગુણવા પડે? તો કહે છે કે 20 તરીને 60. 30ને કેટલા વડે ગુણવા પડે? 30 દુને 60. ચાલો આ બેનો સરવાળો કરો. જવાબ શું મળ્યો? 5. માટે તમારો જવાબ શું થશે? 60 છેદમાં 5. 12 પંચાન 60. જો બંને ભેગા થઈ ગયા ને ભાઈ 12 દિવસમાં કામ ઊંચું મૂકી દેશે. આ તમારો જવાબ થઈ ગયો. એના પછીનો સવાલ. ચલો શું છે એની અંદર? 27 છે. 27ના ડબલ દેખાઈ રહ્યા છે. 54 છે અને 54ના ડબલ 108 છે. તો 66ના ડબલ તમારે કરવાના છે. તો 132 તમારો જવાબ આવે. કેમ? કારણ કે એ શું થઈ રહ્યા છે? 66ના ડબલ. માટે આનો જવાબ તમારો થઈ ગયો શું? 132. ચલો એના પછીનો સવાલ. એક ચોરસની અંદર વર્તુળ છે. એ વર્તુળમાં એક ત્રિકોણ છે. એ ત્રિકોણમાં એક લંબચોરસ છે. તો તારણ શું નીકળે? તો લંબચોરસ સૌથી મોટું છે. તો કહે છે કે હા મોટું છે. ચોરસ સૌથી મોટું છે? ના ભાઈ ચોરસ સૌથી મોટું નથી. આ એક સાચું છે. ત્રિકોણ સૌથી મોટું છે? ના. વર્તુળ સૌથી મોટું છે? ના. તો આનું એક જ તારણ નીકળ્યું. લંબચોરસ સૌથી મોટું છે. બહુ સરસ સવાલ હતો. ચલો ડાયમંડને 2x લખાય. હવે સર્કલને x+3 લખાય અને સ્ક્વેરને x² લખાય. તો x બરાબર 3 માટે સર્કલનું મૂલ્ય શું હશે? તો 3 ને 3 6. એટલે સિમ્પલ. હવે જુઓ સર્કલ બરાબર તમને અહીંયા શું આપેલું છે? તો કહે છે કે સર્કલ બરાબર મને કિંમત આપી છે આના બરાબર આપ્યું છે x+3. હવે એક્સની કિંમત જો આપણી પાસે 3 અવેલેબલ હોય, જો x બરાબર 3 હોય તો આપણે o બરાબર શું લખી શકીએ? 3 ને 3 6 લખી શકીએ કે ના લખી શકીએ? તો આનો જવાબ શું થઈ ગયો? 6. આ આપનો જવાબ. ચાલો એના પછીનો ક્વેશ્ચન.
10x10 ઇંચના એક ચોરસની અંદર 1x1 ઇંચના કેટલા ચોરસ બને? તો હવે જરાક જુઓ, આ તો એક મોટી ટાઇલ્સની અંદર અથવા તો એક તમારા રસોડાની અંદર નાની નાની ટાઇલ્સો તમારે ફિટ કરવાની હોય તો તમે કયો કન્સેપ્ટ વાપરો? તો કહે છે કે તમારા રસોડાનું ક્ષેત્રફળ એટલે કે 10x10 એટલે જવાબ આવશે 100. કેટલી ટાઇલ્સની અથવા તો કેટલા ચોરસ બનશે? તો કહે છે કહી શકાશે કે 100. આપનો જવાબ થઈ ગયો 100. ચાલો, એના પછી કઈ રજૂઆત તર્કસંગત નથી? માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે માટે સોક્રેટિસ મરશે. વરસાદ પડે છે, જમીન ભીની થાય છે, આજે વરસાદ પડ્યો છે માટે જમીન ભીની થઈ છે. વ્યક્તિ વાંચે છે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે, રાજ વાંચે છે માટે રાજ બુદ્ધિશાળી છે. સાપ ઉડતો નથી માટે પંખી નથી, ઉડતો નથી માટે પંખી નથી. સાપ ઉડતો નથી માટે મગર છે નહીં, એકદમ ગલત વાત છે. આટલા માટે આપણે આનો જવાબ શું આપી શકશું? ભાઈ ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે. ચલો, એના પછી સિમ્પલ કન્સેપ્ટ 800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી? તો ભાઈ સિમ્પલ તમારે કરવાના 800ના 10% થાય 80 રૂપિયા. તો 800માં 80 ઓછા કરો તો જવાબ મળે તમને 720 રૂપિયા. કેટલા રૂપિયા તમારે એને દેવા પડે? તો કહે છે કે 720 રૂપિયા. આ રહ્યો તમારો જવાબ. ચલો, એના પછીનો સવાલ. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. જો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી હોય? કેટલો સરળ સવાલ છે, જરા જુઓ. શું કહે છે? એક સંખ્યા બીજી સંખ્યાની 40%. સિમ્પલ. આ 100 કેટલી છે? 40 છે. તો પેલી 100 કેટલી છે? 250 છે. 40 કેટલી થતી હશે? તો તમારું કામ શું? 250 ગુણ્યા 40/100. 0 ગયા. જવાબ શું મળે બેટા? 25 ગુણ્યા 4. જવાબ આવશે 100. તમારો જવાબ થયો 100. ડાયરેક્ટલી પણ કહી શકાશે ભાઈ. 25 ચોક 100. 75ના 12% કેટલા થાય? હવે જરા જુઓ. 75ના 12%. 75ના તમને કશું જ ના આવડે ને તો 75ના 10% કાઢો. ચલો, 10% જો કરવા જઈએ ને તો આપણને મળ્યા 7.5. હવે 10ના અડધા કેટલા થયા એ બધું ગણવા રહેશો ને તો પાછું કંઈ મજા આવશે નહીં. હવે બીજા 2% કરવાના છે ને તો આનો 1% તો કાઢતા આવડે કે નહીં? તો 1% થયો કેટલો? તો કે 1% થયો 0.75. તો 2% કેટલા થાય? તો કહે છે કે 2% બરાબર થાય 1.50. માટે આનો જવાબ થાય 7.5 વત્તા 1.5 એટલે જવાબ આવે તમારો 9. તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ થઈ ગયો તમારો 9. 1500ની વસ્તુ 1350માં વેચાઈ. ટૂંકમાં આપણને નુકસાન ગયું ભાઈ, ઓછા રૂપિયામાં વેચ્યું એટલા માટે. કેટલું નુકસાન ગયું? અહીંયા ક્લિયર કટ દેખાય છે કે ભાઈ 150 રૂપિયાનું વસ્તુનું નુકસાન ગયું છે. હવે કેટલા ઉપર ગયું છે? તો કહે છે 1500. ને 1500ના કેટલા ટકા 150 થાય? તો કે 10%. કેટલું નુકસાની ગયું છે? 10%. તો ઇન્સ્ટન્ટ તમે આનો જવાબ આપશો, જવાબ આવશે 10%. ચલો, એના પછીનો સવાલ. 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદી કિંમત 400 રૂપિયા છે તો એની વેચાણ કિંમત કેટલી હશે? હવે આના ઉપર નફો કેટલા ટકા લીધો છે? એમ કહે છે કે 400 ઉપર તમે લીધો છે 25% નફો. તો 25 ચોક 100 એટલે કે રૂપિયામાં ગણીએ તો 100 રૂપિયા નફો લીધો છે. તો કેટલામાં વેચ્યું હશે? 400 વત્તા 100 બરાબર જવાબ આવશે 500 રૂપિયા. માટે તમારો જવાબ શું થઈ ગયો મિત્રો? 500 રૂપિયા તમારો થયો જવાબ. ચાલો, હવે પછી આવે છે ઇન્ટરેસ્ટિંગ સવાલ છે જે થોડો ઘણો સમય માગશે, થોડું ઘણું તમારું ધ્યાન પણ માગશે. શું છે? કોષ્ટકના આધારે તમારે આના જવાબ આપવાના છે. આ આપણે આ પ્રકારની માહિતીને ડેટા ઇન્ટરપ્રિટેશન કહેતા હોઈએ છીએ. તો કોન્સ્ટેબલવાળા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું. આ સરળ સવાલ છે ને 5 માર્ક્સમાં હંમેશા આપણા માટે પૂછાવાનો છે. નીચેલા કોષ્ટકના આધારે જવાબ આપવાના છે 71 થી 75 વચ્ચેના 5 પદાર્થોના 4 વર્ષના વેચાણની માહિતી કંઈક આ પ્રકારે છે. 2021, 2022, 2023 અને 2024 4 વર્ષની આપણને સેલિંગ આપેલી છે. તો જરા જુઓ, આની અંદર આપણે શું લખી શકીએ છીએ? તો આની અંદર જો આપણે કંઈક લખવું હોય તો આપણે લખી શકશું કે એ બરાબર 45, 52, 63, 70 આ પ્રકારની ડિટેલ અહીંયા લખેલી છે. તો હવે દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આનો સીધો મતલબ એ થયો કે તમારા બધાનો સરવાળો કરવો પડે. જો આ ભાઈએ બહુ સરસ રીતે સરવાળો કરીને જ રાખેલો છે. 230, 235, 196, 298, 190. ઊભાથી 2024માં, 23માં, 22માં અને 2021માં સરવાળો કરીએ તો સરવાળો ઇઝી છે. તમને બધાને આનો કંઈક જવાબ મળી રહેતો હશે, બરાબર છે. હવે આના આધારે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું થાય છે. તો ભાઈ સૌથી મોટું આની અંદર કયું દેખાય છે? તો કહે છે કે ભાઈ ડીની અંદર 298 છે આપણી પાસે. ડી જે છે એ 4 વર્ષમાં થઈને
298 મૂલ્યની દ્રષ્ટિએ વેચાણ કરે છે, 298 લાખમાં, બરાબર. તો ત્યાર પછી ડી પછી કોણ આવે છે? 298 પછી તો કહે છે કે આપણી પાસે આવશે 235, એના પછી આવશે 230, એના પછી આવશે 196 અને એના પછી આવશે 190. ભાઈ 235 કોનો છે? તો કહે છે કે બી. 230 કોના છે? એ. 196 કોના છે? તો સી. અને 190 કોના છે? ઈ. તો ડી, બી, એ, સી, ઈ એ આપનો જવાબ રહેશે. માટે આનો જવાબ શું થયો? ડી, બી, એ, સી, ઈ. માત્ર કન્સેપ્ટને સમજો, આ ડેટાને જુઓ અને એના આધારે જવાબ આપવામાં તમને ગણિત આવડવું બિલકુલ જરૂરી રહેતું નથી. સામાન્ય જ્ઞાન પણ તમને આ તમામ સવાલોના જવાબો અપાવી શકશે. તો હવે દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચઢતા ક્રમમાં ગોઠવો. હવે જુઓ, દરેક પદાર્થના 4 વર્ષમાં, દરેક પદાર્થ છે, પદાર્થ એ, બી, સી, ડી અને ઈ હતા, બરાબર છે. હવે આ 5 પદાર્થો જે છે એમની કુલ વેચાણની એવરેજ ને ચઢતા ક્રમમાં ગોઠવવાની થાય. તો ભાઈ 230, હવે ભાઈ એવરેજ કેવી રીતે મળે કે 4 વર્ષનો ડેટા આપણી પાસે છે, બરાબર છે. 4 વર્ષની એવરેજ જો આપણે બધાની કાઢવા જઈએ તો આપણને કંઈક આ રીતના મળે કે એની એવરેજ જો શોધવી હોય તો આપણે આની એવરેજ શોધવી હોય તો 298 ભાગ્યા 4 કરવા પડે, 235 ભાગ્યા 4 કરવા પડે, 30 ભાગ્યા 4 કરવા પડે, એમ છે ને કે આખા વર્ષનું પૂછ્યું. 4 વર્ષમાં થયેલ કુલ વેચાણ, દરેક પદાર્થનું 4 વર્ષમાં થયેલ, ઓકે, કુલ વેચાણની સરેરાશ એવરેજ ને ચઢતા ક્રમમાં, એટલે સૌથી પહેલાં નાનું, એટલે બધું કાંઈ જ નહીં ભાઈ, એક સવાલનો જવાબ આપ્યો ને એના આધારે, કારણ કે એવરેજ કંઈ બદલાવાની નથી, આના જ આધારે આવવાનું, એટલે આનાથી ઊંધું લખી નાખો, ચઢતા ક્રમમાં લખવાનું, એટલે તો આપણો જવાબ થઈ જશે ECABD. માટે તમારો જે કંઈ પણ જવાબ આવ્યો એ આ રહ્યો. ટાઈમ કન્ઝ્યુમ કરવાની વાત છે પહેલાં. ચાલો એના પછીનો સવાલ, કયા 2 પદાર્થોના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી? તો આપણે એવા વગેરે કન્સેપ્ટ જોઈએ કે સતત વધારો થયો નથી. આમાં વધારો દેખાય છે, આમાં વધારો નથી લાગતો. ભાઈ જુઓ, અહીંયાથી ઘટાડો આવી ગયો, ત્યાર પછી 35, 48, 53, 60 વધારો છે, પણ પાછો અહીંયા ઘટાડો આવી ગયો. ચાલો બી અને ડી આ 2 તમારા જવાબ થશે. બી અને ડીને વધારો દેખાતો નથી. ચાલો એના પછીનામાં શું પૂછેલું કે દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને દર વર્ષ દીઠ ચઢતા ક્રમમાં ગોઠવો. 21, 22, 23 ને 24 જરાક ચેક કરી લઈએ આપણે. આની અંદર ઓપ્શન જે પ્રકારે આપેલા છે ભાઈ, 21માં 60 ને 40, 100 ને 130, 140, 170 એટલે 210, 250, 255. ત્યાર પછી આનો સરવાળો 268, આનો 294 અને આનો 332. 4 વર્ષનો અલગ અલગ આ ભાઈએ જે પ્રમાણે ગણતરી કરી છે એ સરવાળો સાચો હશે. આપણે એનું અનુસંધાન લેતા આપણને જવાબ શું મળે? દરેક વર્ષના કુલ વેચાણ, દરેક વર્ષનું કુલ વેચાણની માહિતી દર વર્ષ દીઠ ચઢતા ક્રમમાં ગોઠવો. તો ઓછામાં ઓછું કઈ થયું ભાઈ? તો કહે છે કે ભાઈ અહીંયા ક્યાં 255 કોના હતા? તો કહે છે કે આના હતા 255. એટલે આપણે અહીંયા નોંધશું કે ભાઈ આનું ટોટલ આવતું હતું આપણી પાસે 255, બરાબર છે, 2021નું. એના પછી આવ્યું 268, એના પછી આવ્યું 294 સમથિંગ, અને એના પછી આવ્યું 300 સમથિંગ છે. 8 ને 5 13 ને 6 19 6 25, હા 300 સમથિંગ છે, 332 જે કંઈ પણ આવ્યું હોય. માટે નાનામાં નાનું સેલિંગ ક્યાં છે? 2021માં છે. એના પછી ક્યાં છે? તો 22માં છે, પછી 23માં છે, ને પછી 24માં છે. ચલો આ ડેટાનો જે કંઈ પણ સાર આપણે જોઈતો તે આપણને મળી ગયો છે. 21, 22, 23, 24 આપણો જવાબ. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો? દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો? તો ભાઈ પહેલામાં કેટલા વધ્યા, બીજામાં કેટલા વધ્યા એ આપણે જરા એક વખત ચેક કરી લઈએ. તો ભાઈ 255માં કેટલા લાખ વધ્યા તમે કહી શકશો મને મિત્રો? તો કહે છે કે 255માં તમે મને જવાબ આપશો કે પછી થયા 268, એટલે 13 લાખનો વધારો થયો. 268માંથી સીધા જતા રહ્યા તો આ થયો 26 લાખનો વધારો થયો. 70 ને 20 બરાબર છે, 26 લાખનો. અને પછી સીધા જતા રહ્યા તો 38 લાખનો. તો 13, 26 અને 38 લાખનો વધારો આપણને જોવા મળ્યો છે. તો જે કંઈ પણ ઓપ્શન આપણો 13, 26 ને 38 હોય એ આપણો જવાબ થશે. ચલો કેટલું સરળ પડી ગયું કે જેવો આપણે ડેટા આપ્યો હોય ને એના ઉપરથી જવાબ શોધવાનો હોય તો
બરાબર છે. ચલો એના પછી ક્વેશ્ચન શું છે એ આપણે જોઈ લઈએ. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે. પહેલાં જ્યારે આ પ્રકારનું આવે ને ત્યારે તમે હંમેશા સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણે એક વખત ચેક કરી લેવું. તો આમાં તો ભાઈ 10 વ્યક્તિઓ છે અને કેટલા દિવસમાં પૂરું કામ કરવાના છે? 8 દિવસમાં પૂરું કરવાના છે. હવે વ્યક્તિઓ ઘટી જાય છે માટે દિવસો વધી જવાના, એટલે કે આ તો વ્યસ્ત પ્રમાણ થઈ ગયું. તો સીધું કરવાનું કંઈ નહીં, ગુણાકાર ભાગાકાર, 3 દુ 6, 4 દુ 8. હવે ભાગ નથી ચાલતો માટે 40/3, એટલે આ જવાબ શું આવવાનો છે? 3 13 તારી 39 1. તો આનો જવાબ થશે 13.33. શું દેખાઈ રહ્યું છે તમને ક્યાંય જવાબ? 13.33 એ તમારો જવાબ. ચાલો 76મો થઈ ગયો. એના પછી 77મો, 31થી કઈ સંખ્યા નિશેષ ભાગી શકાશે? તો ભાઈ કદાચ મને ઘડિયા એટલા બધા ના આવડે, પરંતુ નોર્મલ તૈયારી મારી કેવી છે કે ભાઈ 31 ગુણ્યા 10 મને આવડે. તો 31 ગુણ્યા 10 કરો જરા. 31 ગુણ્યા 10 કરો તો 310 થયા. 310માંથી 31 કાઢો તો જરા. શું જવાબ આવે છે? 279. તો આગળનો અંક 9 હશે, એમાં 31 ઉમેરું 279માં તો 310 થાય છે. આવું કાટું અનુમાન મેં લગાવ્યું, જેના આધારે મને ખબર પડે કે 279 છે એને આપણે 31 વડે ભાગી શકશું. બરાબર છે. કેમ? કારણ કે 310ની નજીકની કિંમતો હતી, એટલા માટે જ મેં એનો વિચાર કરી લીધો સૌથી પહેલાં. બરાબર છે. 278, 280, 281 અને 279 હતા. એટલે મારે 279માં કોઈ બી જે બી સંખ્યા હોય એમાં મારે 31 ઉમેરવાની થતી હતી. તો જવાબ મારો આવો જોઈતો તો 310, જે માત્ર 279માં આવે છે, એટલા માટે મારો જવાબ થયો. હવે બહુ સરસ ક્વેશ્ચન પૂછેલો છે. સરસ એટલા માટે છે કે તમારો એક્ઝામિનરને એમ થયું કે લાવ બહુ સરળ ક્વેશ્ચન આપી દીધા છે, તો આને ગણતરીમાં થોડો ઉલઝાવી રાખીએ. તો જ્યારે તમને ઉલઝાવી રાખવાની વાત કરી તો આની અંદર તમારે જવાબ મૂકવાનો થયો તો 2401. તમે જો ખરેખર યાદ કરશો ને તો તમને યાદ આવશે કે 49 છે ને. આ તો જોકે આપણને એકદમ તો તમને કેવી રીતે યાદ આવે, પરંતુ 2401 જે છે એ 49નો વર્ગ થાય. કોનો વર્ગ થાય મિત્રો? 49નો. અને 2809 જે છે એ 53નો વર્ગ થાય. કોનો વર્ગ થાય મિત્રો? 53નો વર્ગ થાય. માટે આમાં જવાબ તમારે કંઈ આપવાનો થતો નથી. આને ઉડાવશું તો તમારા અહીંયા વધશે 49, અને આને ઉડાવશું તો અહીંયા વધશે તમારા 53, અને આ બંનેનો સરવાળો કરો એટલે તમારી પાસે આવશે જવાબ 102. એટલા માટે તમારો જવાબ થઈ ગયો 102. ચલો એના પછીનો સવાલ આપણે જોઈ લઈએ ફટાફટ. 23થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો ચલો સિમ્પલ જ છે, અને આ સેમ પ્રકારનો કન્સેપ્ટ તમારે વાપરવાનો. આમાં 23 ગુણ્યા 10 તો આવડે ને તમને. 23 ગુણ્યા 10 230 થાય. ચલો 23 ગુણ્યા 20 કરો. 23 ગુણ્યા 20, કારણ કે 400ની આસપાસનો જવાબ છે. 23 દૂન 46, 460. 460માંથી 23 બાદ કરો, એક જ જવાબ આવશે 437. બરાબર છે. 437માં 23 ઉમેરો તો આપણને 460 મળે છે. માટે આપણો જવાબ શું થયો? 437. 12 અને 18નો એલસીએમ શોધો. ભાઈ એલસીએમ મતલબ શું કે જે કંઈ પણ સંખ્યા આપણે લેવાના છીએ એ સંખ્યાને બંને સંખ્યાઓ વડે ભાગી શકાય. 12 ચોક 48, પરંતુ 18 તરી 54, 12 તરી 36, 12 ચોક 48. સેલ થાય છે પહેલાં? તો કહે છે કે નથી થતું. તો કેવી રીતે કરશું આપણે? ભાઈ એક જ સંખ્યા છે જે અહીંયા સેટ તમને અરેન્જ કરતી દેખાય, કારણ કે નાની સંખ્યાઓ છે, બહુ ઝપાટે કરવું પડે તમારે. તો કહે છે કે 12 અને 18 આ બંનેનો લસા આપણે લઈ શકશું શું? 36. કેમ? કારણ કે 12 તરી 36, 18 દુ 36. માટે આપણો જવાબ શું આવી ગયો મિત્રો? 36. ચાલો એના પછી ફરીથી ડેટા ઇન્ટરપ્રિટેશન. આના આધારે જ તમારે જવાબ આપવાના છે. હવે આમાં તો શું છે, સિમ્પલ ગણતરી કરવાની. શું થાય? તો કહે છે કે તમારે સવાલ શું છે એ પહેલાં સમજી લો. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે જ્યારે તમે આને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ખબર પડે કે ભાઈ વાર્ષિક વેચાણ કોનું કેવી રીતનું છે. મેટ્રિક ટન 2023ની અંદર કેળા અમદાવાદની અંદર 12,000. તો આ બધાનો તમારે એક વખત તો સરવાળો કરવો પડે. 12 ને 8 20, 20 ને 7 27, 27 ને 10 37 ને 1 38, 39 ને 6 45. માટે તમે આનો જવાબ શું આપી શકશો મિત્રો? ચાલો એના પછીનો સવાલ શું પૂછેલો છે આપણને? 3x + 7
બરાબર 22 થતા હોય તો એક્સનું મૂલ્ય શોધો. બોલો કેવી રીતે આપી શકાશે આનો જવાબ? તો કે જે બહુ સિમ્પલ રીતે તમે જવાબ આપી શકશો કે 3x + 7 બરાબર 22 લખાતા હોય તો તમે 3x બરાબર શું લખી શકશો મિત્રો? તો 3x બરાબર લખી શકાશું 22 - 7, જે તમને જવાબ આપશે કેટલો? 15. માટે x બરાબર જવાબ શું મળે મિત્રો? 15/3, એટલે જવાબ મળશે 3 × 5 = 15. આપનો જવાબ શું થઈ ગયો મિત્રો? 3 × 5 = 15. ચલો એના પછી સમીકરણ આપવામાં આવ્યું છે. સમીકરણમાં શું કહે છે કે ભાઈ તમે સમીકરણનું સાદુરૂપ આપો. x² + 4x + 4 = 0. નોર્મલી આવડે તો ઠીક છે, નહીંતર આ બધી કિંમતો મૂકીને પણ તમે 0 લાવી શકો છો. પરંતુ જો તમને ખબર હોય કે 4ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા તો બાદબાકી 2 × 4 મધ્યમ પદ જેટલું થાય, તો 2 અને 2 4 આપણે પ્લસમાં જવાબ લાવવાનો છે. માટે આ જ સાદુરૂપ આના 2 અવયવ થયા x + 2 નો વર્ગ બરાબર 0. માટે x + 2 બરાબર 0. એટલા માટે x બરાબર કિંમત મળશે -2. આ રીતે તમારો જવાબ આવશે -2. ચલો એના પછીનો સવાલ છે ફરીથી કંઈક એ જ રીતનો છે. x² - 3x - 10. ચલો તમે મને કહી શકશો કે ભાઈ હવે અહીંયા જે ઇક્વેશન આપી છે ને એને ખાલી ઇક્વેશનને સમજો તમે. અહીંયા તમને શું પૂછ્યું છે? x² - 3x - 10. દ્વિઘાત બહુપદીને તમારે સોર્ટ આઉટ કરવી હોય તો આના 2 અવયવ પાડો. ચલો 5 × 2 બરાબર છે. તો આ મોટી સંખ્યા માઇનસ લેશો ને તમે, -5 + 2 કરશો તો જ અહીંયા તમને -3 જોવા મળશે. માટે અહીંયા જે કંઈ પણ જવાબ મળ્યો હોય ને એની ઓપોઝિટ ડિરેક્શનનો જે હોય એ આપણો જવાબ. તો +5 એ આપણો જવાબ અને -2 આ 2 આપણા જે કંઈ પણ ઓપ્શનમાં હોય એ આપણા જવાબ કહેવાશે. માટે આપણો જવાબ શું મળે મારા મિત્રો? તો આપણો જવાબ મળે છે અહીંયા સોરી આપણો જવાબ મળ્યો મિત્રો x બરાબર 5 અને x બરાબર -2. ચાલો એના પછીનો સવાલ આપણે ફટાફટ જોઈ લઈએ. શું છે? ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું થઈ શકે? તો ભાઈ ગોળાકાર માટેનું એક જ સૂત્ર છે જે આપણે હંમેશા યાદ રાખવું પડે, 4πr². એના પછી સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપવાનું છે. કેવી રીતે આપી શકાશે? તો કે 3 5 + 2 7 - 4 7 તરી 21 - 4 17 ને 4 21 થાય. માટે જવાબ આપનો આવશે 17. શું મળશે મિત્રો? જવાબ આવશે 17. ચાલો એના પછી પાછું ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એને જોઈએ આપણે પાછળથી. જસ્ટ સરવાળો બાદબાકી જશે. ચલો નેક્સ્ટ કોઈ રહી જતો હોય તો જોઈ લઈએ. પહેલાં 500ની વસ્તુ 550માં વેચાય તો નફો કેટલો થાય? તો ભાઈ કેટલા રૂપિયા નફો લીધો? 550 - 500 કરો તો જવાબ તમને મળે છે 50 રૂપિયા. તો નફો લીધો આપણે 50 રૂપિયા. કોના ઉપર લીધો? તો કહે છે કે 500 ઉપર. તો 500ના કેટલા ટકા 50 થાય? તો 500ના 10% 50 થાય. માટે આપણો જવાબ શું આવ્યો મિત્રો? 10%. ચલો એના પછીનો સવાલ કે ભાઈ 250 અને 400નો ગુણોત્તર શોધો. આ થઈ ગયા 250 ના છેદમાં થઈ ગયા 400. આ 0 ગયા, આ 0 ગયા. ચલો પાછું 25 8 × 5 = 40. 5:8 આપણો જવાબ. 5:8 આપણો જવાબ. ચાલો એના પછીનો સવાલ શું છે? એના પછીનો સવાલ છે જો 3:4 બરાબર x/12 હોય તો 3:4 બરાબર x/12 હોય તો xનું મૂલ્ય શું? તો x બરાબર 12 × 3 ના છેદમાં 4. 4 તરી 12. માટે જવાબ આવી ગયો આપનો 3 તારી 9. ચલો એ આપનો જવાબ. 9 આપનો જવાબ. એના પછીનો સવાલ જોઈ લઈએ. 450 ગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર શોધો. ભાઈ ગુણોત્તર શોધવો કંઈ એટલી અઘરી વસ્તુ છે? ના, આપણે આરામથી એનો જવાબ આપી શકીએ. કોનો શોધવાનો કીધો છે? 450 અને બીજો કોનો કીધો છે મિત્રો? 750. 0 ગયા, 0 ગયા. 15 તારી 45 થાય મિત્રો? તો કે હા થાય. 25 તારી 75 થાય? તો કે હા એ પણ થાય. 5 × 5 = 25 અને 3 × 5 = 15. માટે જવાબ શું આવી ગયો? 3:5. જે કંઈ પણ હોય એ આપનો જવાબ. ચાલો એના પછીનો સવાલ શું છે
કે ભાઈ 29, 57, 66, 78, 89, 97, 117 અને 123ની સરેરાશ એવરેજ કેટલી થશે? તો ભાઈ કોઈપણની સરેરાશ તમારે શોધવી હોય તો આપણું ફોર્મ્યુલા, નોર્મલ ફોર્મ્યુલા શું છે કે બધાનો સરવાળો. એટલે ભાઈ સરવાળો કરવા જઈએ તો આપણને જવાબ શું મળે? આપણને જવાબ મળશે કે 29 વત્તા 57 વત્તા 66 વત્તા 78 વત્તા 89 વત્તા 97 વત્તા 117 વત્તા 123 ના છેદમાં જેટલા પણ છે 3 ને 3 6 ને 2 8 ના છેદમાં 8. તો શું જવાબ આપી શકાય મિત્રો આનો? તો આનો જવાબ આપણે એવો આપી શકીએ કે 9 ને 6 15 ને 1 16 ને 6 22 ને 8 30 ને 9 39 ને 7 46 ને 7 54 ને 3 57 નો 7. 57 નું શું થયું મિત્રો? 7 વધી પડી 5. 5 ને 2 7 ને 5 12 ને 6 18 ને 6 24 ને 1 25 ને 8 33 ને 9 42 ને 1 43 ને 2 45 5 વધી પડી 4. 4 ને 1 5 ને 1 6 657 ના છેદમાં 8. 8 ગુણ્યા 8 એટલે 64. 1 બચ્યો 17 છે એટલા માટે જવાબ આપી શું શકાશે ભાઈ? 8 દૂને 16. 82 પોઈન્ટ સમથિંગ એવરેજ કેટલી મળશે આપણને? 82. આ આપનો જવાબ.